Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn multiplication of vector. And in this section, today itself we will cover dot product. That means a scalar product or scalar multiplication of two vectors or multiplication of two vectors which gives you a scalar quantity, resultant quantity. तो આજે આપણે ભણીશું સદિશ ગુણાકાર. તો અત્યાર સુધી સદિશ સરવાળા તમે બહુ બધા જોયા છે, બહુ બધી પ્રેક્ટિસ કરી લીધી છે, વિશ્લેષણની રીત કરી તમે, આકૃતિવાળી રીત કરી અને આઈ હોપ તમે તેમાં એક્સપર્ટ થઈ ગયા છો. અને જ્યારે મેં સદિશ ચલાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે જેવી રીતે તમે 1+1 2 શીખ્યા તો પ્લસની નિશાની જોઈને તમને કઈ એવો પ્રોબ્લેમ ના થયો કે અચ્છા પ્લસ છે તો 1+, કેમ બચપનમાં તમે એક્સેપ્ટન્સ બહુ સારું હતું તમારું, તો કોઈ બી તમને કે તમે માની લેતા હતા. ટીચરની વાત છે તો જેવું પ્લસ જોયું સરવાળો, જેવું માઇનસ જોયું બાદબાકી, જેવું ગુણાકાર જોયું ગુણાકાર, જેવું ભાગાકાર જોયું ભાગાકાર, જેવું કૌંસ જોયો ગુણાકાર. બરાબર? તો આ બધી વાતો તમે સ્વીકારીને ચાલો છો, પણ અહીંયા મેં તમને કીધું હતું સદિશ તમારા માટે એક નવું ગણિત લઈને આવશે એટલે તમારે એ ફ્રેશ મગજ સાથે અહીંયા કામ ચલાવવું પડશે. અને શ્યોર શોર્ટ હદ વગરનું ઇમ્પોર્ટન્ટ છે એની ક્લાસમાં ફિઝિક્સ ભણવા માટે, વેધર ઇટ ઇઝ 11th-12th, વેધર ઇટ ઇઝ એન્જિનિયરિંગ, વેધર ઇટ ઇઝ BSc ઇન ફિઝિક્સ ઓર BSc ઇન એની સબ્જેક્ટ. સદિશ જે છે એ ગણિતને લગતા કોઈ પણ સબ્જેક્ટ ભણવા માટે હદ વગરના ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં પ્રેક્ટિસ પણ એ પ્રકારની કરવી પડશે. ઘણી બધી વાતો એવી આવશે જે તમને હેરાન કરશે, ઘણી બધી વાતો આવશે જે સમજવા માટે તમને થોડો ટાઈમ લેશે, ઘણી બધી વાતો એવી આવશે જે વન ગોમાં તમે નહીં સમજી શકો. એટલે એક્સેપ્ટન્સ ઓછું છે એના કારણે, પણ ધીરે ધીરે આમાં આપણે જેમ જેમ કામ કરતા થઈશું, પ્રેક્ટિસ કરતા થઈશું, તેમ તેમ એક્સપર્ટ થઈ જઈશું. પ્રેક્ટિસ બહુ અગત્યની છે, ફોકસ બહુ અગત્યનું છે અને સાથે સાથે નિયમોનું એક્સેપ્ટન્સ, નિયમો સ્વીકારીને ચાલજો જે પણ છે તે. તો હું ચાલુ કરું છું સદિશ ગુણાકાર. તો જો કેટલા પ્રકારના આ ગુણાકાર નોર્મલ ગુણાકાર કરતા અલગ હોય છે. આ ગુણાકાર જે છે તે નોર્મલ ગુણાકાર કરતા અલગ હોય છે. એટલે મેં તમને પહેલા જ કીધું છે સદિશનું આખું ગણિત અલગ છે અદિશ કરતા. બરાબર? તો અહીંયા જો હું ટાઇટલ લખું છું સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. અચ્છા, જો હું ટ્રાય કરું છું કે લેક્ચર 2 પાર્ટમાં બનાવું, જો હું લેક્ચર 2 પાર્ટમાં ના બનાવું તો તમે 2 પાર્ટમાં જોજો, કલાક એમ કરીને જોજો. હોઈ શકે 2-2.5 કલાકનું લેક્ચર ટોટલ એક પ્રકારના ગુણાકારનું થઈ જાય, તો એને અડધું કરીને જોજો. બરાબર? આખું સાથે જોવાની જરૂર નથી. બરાબર? અને આઈ ટ્રાય કે જો અલગ અલગ પેકેજમાં અલગ અલગ એપિસોડ તરીકે મૂકી શક્યું તો વેલ એન્ડ ગુડ નથી. તો સદિશ ગુણાકાર બરાબર 3 રીતે થાય છે. કેટલી રીતે થાય છે? 3 રીતે. એક થાય છે અદિશ ગુણ્યા સદિશ, એક થાય છે અદિશ ગુણ્યા સદિશ. થોડી જગ્યા મૂકું ઉદાહરણ આપવા માટે. બીજો થાય છે સદિશનો સદિશની સાથે ગુણાકાર. બરાબર? અને ત્રીજો પણ થાય છે સદિશનો સદિશની સાથે ગુણાકાર. અચ્છા, જ્યારે અદિશને તમે સદિશ સાથે ગુણો તો જવાબ કેવો આવવો જોઈએ? મતલબ જે જવાબ આવશે શું એને માત્ર મૂલ્ય હશે કે દિશા પણ હશે? હું એની વાત કરું છું. તો જ્યારે તમે અદિશને સદિશ સાથે ગુણો તો જવાબ શું આવશે તમારો? સદિશ આવશે. જવાબ શું આવશે તમારો? સદિશ આવશે. દાખલા તરીકે અહીંયા જુઓ, આ m છે. બરાબર? આને મેં બળ લગાવ્યું 2 ન્યૂટન. બરાબર? અચ્છા ચલો બળ નથી લખતા, આપણે એને પ્રવેગ લખી નાખીએ. બળ નહીં લખીએ, પ્રવેગ લખીએ. અહીંયા આ પદાર્થને બળ લગાડતા, અચ્છા તો માની લો હું F બળ લગાડું છું, તો આ જે પદાર્થ છે એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી
આઈ દિશામાં ભાગે છે. આને આપણે આઈ દિશા લઈ લઈએ છીએ. બરાબર. તો મને કોઈ કે બળ શોધો, તો હું કહું બળ F ઇઝ ઇક્વલ ટુ ma. માની લો 2 કિલોગ્રામનો પદાર્થ છે. તો જુઓ, એ સદિશ છે અને m અદિશ છે. એ સદિશ છે અને m અદિશ છે. તો આ કરું 2 અને આ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2 કિલોગ્રામ છે, બરાબર ને? તો આ થઈ ગયું 4 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ થયો 4 ન્યૂટન કઈ દિશામાં? આઈ દિશામાં. કારણ કે બળ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો આ યાદ રાખી લો કે સદિશ નો અદિશ નો સદિશ સાથે ગુણાકાર શું આવશે? સદિશ આવશે. અદિશ નો સદિશ સાથે ગુણાકાર શું આવશે? સદિશ આવશે. અચ્છા, આઈ હોપ તમે સમજી ગયા છો. પ્રવેગ આ દિશામાં છે તો બળ બી એ દિશામાં લાગશે. વારંવાર વાત કરું છું ને, મૂલ્ય તો 4 ન્યૂટન છે, પણ કઈ દિશામાં? પ્રવેગની દિશામાં. એનો મતલબ સદિશ છે. તો અદિશ ગુણ્યા સદિશનો જવાબ હંમેશા શું આવશે? સદિશ. ઓલવેઝ, ઓલવેઝ યાદ રાખી લેજો, હંમેશા. બરાબર. એમાં કોઈ એક્સેપ્શન નથી, એમાં કોઈ એક્સેપ્શન નથી. તો દાખલા તરીકે હું અહીંયા કહી દઉં કે સદિશ સી કેમ કર્યો? સદિશ સી ગુણ્યા એ જે જવાબ લઈને આવશે, સદિશ સી ગુણ્યા જે જવાબ લઈને આવશે, માની લો જવાબ બી આવ્યો, તો એ પણ કેવો હશે? સી અને એ નો ગુણાકાર કેવો હશે? સદિશ જ હશે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપી દઉં કે સી શું છે? અદિશ છે. સી શું છે? અદિશ છે. અને આ શું છે? સદિશ છે. તો જવાબ શું આવ્યો તમારો? સદિશ આવ્યો. દાખલા તરીકે હું કહું 2 2i - 3j + 5k. તો આનું શું જવાબ આવશે? જોઈ લો. બધા સાથે ગુણાશે. 4i 3 દુ 6j + 10k. આ જવાબ આવી ગયો. સદિશ જવાબ આવ્યો કે ના આવ્યો? આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર અને આનો આની સાથે ગુણાકાર. બરાબર. આને આની સાથે ગુણાકાર કર્યો, આનો આની સાથે ગુણાકાર કર્યો, આને આની સાથે ગુણાકાર કર્યો. બરાબર. તો આ વાત થઈ ગઈ અદિશ ગુણ્યા સદિશની. અચ્છા, 3 દુ 6 5 દુ 10. અચ્છા, ઠીક છે. હવે સદિશ ગુણ્યા સદિશમાં એકમાં જવાબ આવશે અદિશ, એકમાં જવાબ આવશે અદિશ. આવા ગુણાકારને તમે ડોટ પ્રોડક્ટ કહો છો. પ્રોડક્ટ એટલે ગુણાકાર થાય. આટલું તમને કહી દઉં છું ઇંગ્લિશમાં કે 2 ક્વોન્ટિટી, 2 રાશિઓ, 2 સંખ્યાની પ્રોડક્ટ. પ્રોડક્ટનો મતલબ થાય ગુણાકાર. પણ આને નામ આપ્યું છે ડોટ પ્રોડક્ટ. જવાબ કેવો આવે છે? અદિશ. જવાબ કેવો આવે છે? અદિશ. તો દાખલા તરીકે 2 સદિશનો હું ગુણાકાર કરું, એ ડોટ મૂકીશ. હવે શું મૂકીશ? ડોટ. જવાબ કેવો આવશે? આ ભૂલી જાઓ, આ તો જસ્ટ એક્ઝામ્પલ આપી દીધો. 2 સદિશનો હું ગુણાકાર કરું તો જવાબ કેવો આવ્યો? અદિશ. જવાબ કેવો આવ્યો? અદિશ. જો આ બી સદિશ, આ બી સદિશ. જવાબ કેવો આવ્યો? અદિશ. તો આ કેસમાં આને આપણે કહીશું ડોટ પ્રોડક્ટ, એટલે કે ડોટ ગુણાકાર. ડોટ પ્રોડક્ટ નો મતલબ ગુણાકાર થાય. ડોટ, આ ડોટ કર્યો ને, ડોટ આ એની સંજ્ઞા છે. તો સદિશમાં કેવી સંજ્ઞા છે? ક્રોસ. એક્સ ની સંજ્ઞા છે સદિશમાં. સદિશમાં કેવી સંજ્ઞા છે? એક્સ ની સંજ્ઞા છે. બરાબર. ચલો, મેં તમને એમ કીધું કે જવાબ કેવો આવ્યો? અદિશ. 2 સદિશનું શું કર્યું? ગુણાકાર. પણ જ્યારે સદિશ ગુણ્યા સદિશનો જવાબ અદિશ આવે તો એની સંજ્ઞા, 2 સદિશ એક્ઝામ્પલ તરીકે લીધા છે એ બી, તો એમાં ગુણ્યા નહીં મૂકવું. જો જવાબ અદિશ આવતો હોય તો શું આવશે? અહીંયા ડોટ. શું આવશે? ડોટ. આની મેથડ આખી શીખવાડીશ તમને. બરાબર. તો આજે આપણે આખું આ ભણવાનું છે ડિટેલમાં. બરાબર. આજે આ તો સિમ્પલ છે, આ તો તમને આવડી ગયું, આમાં કશું ભણવા જેવું છે નહીં. હવે આ તમારે આજે સ્ટડી કરવાનું છે. આજે આ તમને હું ભણાવીશ. સદિશ ગુણ્યા સદિશનો જવાબ અદિશ આવે તો એના ઓપરેશન્સ, ડોટ પ્રોડક્ટના ઓપરેશન કેવા રહેશે? એક છે એ ગુણ્યા બી અને જવાબ આવે આનો સદિશ. જવાબ આને શું કહેવાય છે ખબર છે? 2 સદિશોનો અદિશ ગુણાકાર. 2 સદિશોનો અદિશ ગુણાકાર. અને આ 2 સદિશોનો સદિશ, આમાં સંજ્ઞા ક્રોસ છે. આને ક્રોસ ગુણાકાર કહેવાય. ચોકડી ગુણાકાર બી કહે છે. આપણે થોડું સિસ્ટમેટિક આને ક્રોસ પ્રોડક્ટ કહીશું. ક્રોસ પ્રોડક્ટ. તો આ ડોટ પ્રોડક્ટ કહેવાય અને આ ક્રોસ પ્રોડક્ટ કહેવાય. 2 સદિશોનો આ ક્રોસ છે ને ચોકડી જેવો, એટલે ગુણાકારની જ નિશાની છે. પણ જ્યારે બી તમે આવું જુઓ 2 સદિશોની વચમાં ક્રોસ, તો એનો મતલબ જવાબ શું આવશે? સદિશ આવશે. જવાબ શું આવશે? સદિશ આવશે. 2 સદિશોનો સદિશ ગુણાકાર આને કહેવાય. તો આજે આપણે આ શીખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આની ડિટેલ ચર્ચા કરીશું. આજે ડોટ પ્રોડક્ટમાં હું ટોટલ ભણાવી દઈશ, એક એક કન્સેપ્ટ.
એક એક કન્સેપ્ટ ડિટેલમાં જે તમારે પહેલા થોડા તમને હોઈ શકે ટેસ્ટમાં દાખલા કદાચ કોઈએ લીધો હોય તો અઘરા લાગતા હોય એ પણ અહીંયા આસાન થઈ જશે. અચ્છા, ચલો તો અહીંયા હું ટાઇટલ લખું છું. શું છે ટાઇટલ? બે સદીશોનો અદિશ ગુણાકાર. બે સદીશોનો અદિશ ગુણાકાર. આને વંચાય ડોટ ગુણાકાર, અથવા હું એને હું બોલીશ ડોટ પ્રોડક્ટ. બરાબર, મને આમાં પ્રેક્ટિસ પ્રોડક્ટમાં પડી ગઈ છે. પ્રોડક્ટનો મતલબ થાય ગુણાકાર, તો ડોટ પ્રોડક્ટ આજે આપણે શીખીશું. ડોટ પ્રોડક્ટ શીખીશું આપણે. બરાબર, બે સદીશો વચ્ચેનો અદિશ ગુણાકાર. બે સદીશોનો અદિશ ગુણાકાર. અચ્છા, હવે અહીંયા જુઓ કે આનું ઓપરેશન કઈ રીતે થાય છે. તો અહીંયા હું કરું છું સદિશ, બે સદિશ થઈ ગયા, તો જવાબ શું આવવો જોઈએ? અદિશ. જવાબ શું આવવો જોઈએ? અદિશ આવવો જોઈએ. યાદ રાખો. ત્યારે આવી પરિસ્થિતિમાં હું આને કેવું લખીશ? ગુણાકારની નિશાની જગ્યાએ હું વાપરીશ સદિશ ડોટ સદિશ બરાબર અદિશ. તો દાખલા તરીકે તમારા જોડે બે સદિશો છે. બરાબર, આનું કેવી રીતે, આની મેથડ શું છે? બરાબર, એ જોઈ લઈએ. સીધું સૂત્ર જોઈ લઈએ. યાદ રાખી લેજો. અચ્છા, અદિશ તો મતલબ એને દિશા ના હોય, માત્ર શું હોય? મૂલ્ય હોય. અચ્છા, આનું ઇન્ટરપ્રિટેશન જોઈ લો. માની લો આ સદિશ એ છે અને આ સદિશ બી છે. તો જો મારે સદિશ એ ડોટ બી કરવું હોય, અને થીટા શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. અને ખૂણો તમને વારંવાર હું કહું છું, ખૂણો જ્યારે બી બે સદિશો વચ્ચેનો કહેવામાં આવે તો ક્યાંનો લેવાનો? પૂંછડી વચ્ચે. તો આનો જવાબ થઈ જાય એ બી કોસ થીટા. તો આમાં આ શું છે? સદિશ એ. આ સદિશ છે. બી શું છે? સદિશ બી. સૂત્રમાં શું છે યાદ રાખવાનું. આ શું છે? સદિશ એ નું માત્ર મૂલ્ય. મૂલ્ય કેવી રીતે શોધાય તમને ખબર છે. આ શું છે? સદિશ બી નું મૂલ્ય. અને થીટા શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. બરાબર, જો એ નું મૂલ્ય, બી નું મૂલ્ય કોસ થીટા. 3 3 અદિશ છે. જવાબ શું આવ્યો? અદિશ. તો તમારા મગજમાં આજે ફિટ કરી લો કે બે સદિશોનો ગુણાકાર જો અદિશ આવતો હોય તો એનું સૂત્ર આ થાય, એનો જવાબ આ થાય. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. થાય તો 20 વખત લખી લેજો. યાદ રાખવાનું છે. બહુ લાંબી મંજિલ કાપવાની છે. ડોટ પ્રોડક્ટની સાથે. A dot B is equal to AB cos theta. A dot B is equal to AB cos theta. અચ્છા, યાદ રાખી લેજો. આટલું યાદ રાખ. અચ્છા સર, આના શું તમારી જોડે કોઈ ઉદાહરણ છે? હા, દાખલા તરીકે કાર્ય બે સદિશ રાશિઓનો ગુણાકાર છે. બળ અને સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર બંને કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર, તો હું અને કાર્ય કેવી રાશિ છે? વર્ગ અદિશ રાશિ છે. બે સદિશ રાશિનો અદિશ ગુણાકાર. તો ડોટ મૂકીશ. એફ ડોટ ડી. તો આનો જવાબ શું આવશે? W બરાબર FD cos થીટા. F સદિશ F નું મૂલ્ય, D સદિશ D નું મૂલ્ય, થીટા F અને D ના વચ્ચેનો ખૂણો. આ પકડી રાખજો. આખું યાદ રાખવાનું છે. આ બી યાદ રાખવાનું છે તમારે. આ બધું યાદ રાખવાનું છે. એફ ડી કોસ થીટા. દાખલા તરીકે કોઈ m દળનો પદાર્થ છે, એને આ સાઈડ બળ લગાડ્યું 2 ન્યૂટનનું. બરાબર, હવે તમે ટ્રોલી બેગ ખેંચેલી છે ને, હું ખેંચું છું આમ, પણ જાય છે આમ. બને? બરાબર કે ના? તો અહીંયા એનું સ્થાનાંતર થાય છે દાખલા તરીકે d બરાબર 2 મીટર. તો તમને કહેશે કે w શોધો અને ખૂણો છે માની લો 37. બરાબર, ચલો 37 અને 5 કરી દો.
આ સાઈડ 5 ન્યૂટન બળ લાગે છે એમ દળનું કોઈ બોક્સ છે અને સ્થાનાંતર એનું આ દિશામાં થાય છે, તો W બરાબર શું થઈ જાય? સદિશ F ડોટ સદિશ D. તો F D cos થીટા. F નું મૂલ્ય કેટલું છે? 5. D નું મૂલ્ય કેટલું છે? 2. અને cos 37 એટલે 37 તમને ખબર છે, તમને 3 4 5 ટ્રાયેંગલ ખબર છે, બરાબર ને? 3 4 5 ટ્રાયેંગલ તમને ખબર છે. 3 ના સામેનો ખૂણો 37 હોય, 4 ના સામેનો ખૂણો 53 હોય, તો cos 37 કેટલા થઈ જશે? 4/5. 2 4/5 5 કેન્સલ, જવાબ આવ્યો 8. જવાબ આવ્યો 8. સર બીજી કોઈ રાશિ છે આવી? બિલકુલ રાશિ છે. બીજી રાશિ છે પાવર, બરાબર? પાવર એટલે કાર્ય ત્વરા કહેવાય. પાવર એ અદિશ રાશિ છે અને એ F અને V નો ગુણાકાર છે, એટલે કે બળ અને વેગનો ગુણાકાર છે. જો બળ આ સાઈડ પણ વેગ આ સાઈડ છે એનું, કારણ કે સ્થાનાંતરની દિશામાં જ વેગ હોય, સ્થાનાંતરની દિશામાં જ વેગ હોય, તો પાવર ઇઝ ઇક્વલ ટુ F ડોટ V. તો આનો જવાબ આવે FV cos થીટા. આનો જવાબ આવે FV cos થીટા. તો આ બે મેં તમને ઉદાહરણ આપી દીધા. આ બે મેં તમને શું કર્યું? ઉદાહરણ આપી દીધા. અચ્છા, અચ્છા, આમાં હવે સ્પેશિયલ કેસ જોઈ લઈએ. આ નોંધી લો આટલું. 1 2 3 પોઝ કરો, નોંધી લો. ચાલો, આમાં આપણે ખાસ સ્પેશિયલ કેસ, આનું ફિઝિકલ સિગ્નિફિકન્સ બી જોઈશું કે સૂત્ર આવ્યું કેવી રીતે, સૂત્ર આવ્યું કેવી રીતે, એનું ફિઝિકલ સિગ્નિફિકન્સ પણ આપણે જોઈશું. પહેલા તો આ વસ્તુ તમે યાદ રાખી લો કે બે સદિશોના ગુણાકારથી જો અદિશ આવતું હોય જવાબ, તો એ થાય A ડોટ B. જવાબ થાય AB cos થીટા. જવાબ શું થાય? AB cos થીટા. A સદિશ B સદિશ ડોટ પ્રોડક્ટ કહેવાય આને. સમજી લો ફરીથી ધ્યાનથી. બે સદિશોનો ગુણાકાર કરવાથી જવાબ અદિશ આવતો હોય, એટલે કે દિશાની જરૂર નથી એ રાશિમાં. જેવું મેં કર્યું ને F ડોટ D, બે સદિશ છે પણ જવાબ કાર્ય, તો કાર્ય અદિશ રાશિ છે, તો બે સદિશોના ગુણાકારથી જવાબ શું આવ્યો? અદિશ. તો શું થાય? ડોટ પ્રોડક્ટ F D cos થીટા. A ડોટ B, જવાબ જો A ડોટ B અદિશ આવતો હોય તો AB cos થીટા. આ કેવું છે? આખું અદિશ, માત્ર મૂલ્ય છે. આને દિશાની જરૂર નથી, આને દિશાની જરૂર નથી. તો સ્પેશિયલ કેસ જુઓ, સ્પેશિયલ કેસ જુઓ, સ્પેશિયલ કેસ જુઓ, સ્પેશિયલ કેસ જુઓ, બરાબર? જો થીટા 0 ડિગ્રી હોય, જો થીટા 180 ડિગ્રી હોય, જો થીટા 90 ડિગ્રી હોય, ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો થીટા 90 કરતા મોટો હોય, જો થીટા 90 કરતા નાનો હોય, બરાબર? 90 કરતા મોટો એટલે એક્યુટ એંગલ કહેવાય, એક્યુટ એંગલ. અચ્છા, તો અહીંયા જો શું થઈ જશે? સદિશ A ડોટ B AB cos થીટા. સદિશ A ડોટ B AB cos થીટા. થીટા શું છે? થીટા યાદ રાખો, સદિશ A અને B વચ્ચેનો ખૂણો છે આ કેસમાં, પૂંછડી પૂંછડી વચ્ચે, બરાબર? તો AB cos 0 બરાબર શું થઈ જાય? A ગુણ્યા B. મહત્તમ જવાબ આવ્યો, મહત્તમ જવાબ આવ્યો. કેવો જવાબ આવ્યો? મહત્તમ જવાબ આવ્યો. હા કે ના? ભાઈ cos થીટા નું મહત્તમ મૂલ્ય શું હોય? 1 હોય, એનાથી ઉપર તો નથી. cos 0 શું થાય? 1. તો cos 0 1, તો AB જવાબ આવ્યો, બરાબર? બે સદિશ ગુણાકારનો જવાબ અદિશ આવ્યો. અચ્છા, A ડોટ B આ કેસમાં AB cos 180. cos 180 -1 થાય. હા કે ના? cos 180 શું થઈ જાય? -1. યાદ રાખી લો, cos 180 શું થઈ જાય? -1. યાદ રાખી લો, તો આ થઈ જશે માઇનસ. ઊંધી દિશામાં મૂલ્ય આવ્યું. અચ્છા, ઊંધી સીધી દિશાનો સવાલ નથી, -AB જવાબ આવ્યો. બસ યાદ રાખી લો, અદિશ જવાબ છે ને, તો -AB જવાબ આવ્યો. અચ્છા, A ડોટ B બરાબર AB cos 90. cos 90 કેટલા થાય? 0. તો જવાબ કેટલો આવ્યો? 0. બહુ જ ઇમ્પોર્ટન્ટ, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ, હદ વગરનું ઇમ્પોર્ટન્ટ. બે સદિશ જો આવી રીતે હોય તો A ડોટ B 0 થઈ જશે. A ડોટ B શું થઈ જશે? 0. સરવાળો નથી યાર, અલગ વસ્તુ છે. A ડોટ B 0 થઈ જશે. બે સદિશો એકબીજાને લંબ હોય તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90. અચ્છા, જો આની વાત છે, ખૂણો 90 કરતા મોટો હોય, AB cos થીટા, ખૂણો 90 કરતા મોટો હોય તો તમને ખબર હશે
કે આપણે ત્રિકોણમિતિમાં બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ જે લોકો ડાયરેક્ટ અહીંયા આવ્યા છે એમને કહી દઉં કે પ્લેલિસ્ટમાં 4 લેક્ચર મેં મૂકેલા છે બેસિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ કરીને, એટલે કે ફિઝિક્સ ભણવા માટે બેસિક મેથ્સ, એમાં બધું મેં કરાયેલું છે ત્રિકોણમિતિમાં. ઓલ એસટીસી પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેય ધન, બીજા ચરણમાં માત્ર સાઇન ધન, ત્રીજા ચરણમાં માત્ર ટેન, ચોથા ચરણમાં માત્ર કોસ. તો 90 કરતા મોટો ખૂણો હોય ઇમિડિયેટ 90 કરતા મોટો, તો આ 90 નો ખૂણો છે, 90 કરતા મોટો બીજા ચરણમાં પડશે, તો આનો જવાબ આવશે ઋણ. યાદ રાખી લો, જો 180 90 કરતા મોટું છે, જવાબ શું આવ્યો? ઋણ. જો 90 કરતા નાનો હોય તો ખૂણો 90 કરતા મોટો હોય તો a ડોટ b નો જવાબ શું આવશે? ધન આવશે. a ડોટ b નો જવાબ શું આવશે? ધન આવશે. બરાબર. તો આ વાતો તમે યાદ રાખી લો, આ વાતો જે છે તે યાદ રાખી લો. અચ્છા, ચલો, a ડોટ b બરાબર ab cos થીટા. હવે જો આનું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન જોઈએ. ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન કે કેવી રીતે ખબર પડી કે a ડોટ b બરાબર ab cos થીટા આવશે? કેવી રીતે ખબર પડી કે a ડોટ b બરાબર ab cos થીટા આવશે? અહીંયા જો આ છે સદિશ a, માની લો આ છે સદિશ b, બરાબર. અચ્છા, મારે બે સદિશો નો ગુણાકાર કરવો છે. અચ્છા, આમાં શરત છે પાછી, જવાબ અદિશ આવવો જોઈએ. તો આ કામ કેવી રીતે થશે? આ કામ કેવી રીતે થશે? બે સદિશોનો ગુણાકાર કરવો છે, જવાબ કેવો આવવો જોઈએ? અદિશ આવવો જોઈએ. જવાબ કેવો આવવો જોઈએ? અદિશ. ક્યારે શક્ય છે? ક્યારે શક્ય છે? યાદ રાખો, ક્યારે શક્ય છે? જ્યારે બંને સદિશો એક જ દિશામાં આવી જાય. ચલો, એક દિશામાં નહીં લખું, એક રેખસ્થ લખીશ. બરાબર, એક દિશામાં નહીં, એક રેખસ્થ થઈ જાય. જવાબ છે આનો. કેવી રીતેનો જવાબ છે કે જ્યારે બંને સદિશો એક રેખસ્થ થઈ જાય. સમજી લો, જ્યારે બંને સદિશો શું થઈ જાય? એક રેખસ્થ થઈ જાય. બે સદિશોનો ગુણાકાર કરવો છે અને જવાબ, શરત શું મૂકી? ગુણાકાર કરવાનો છે, પણ જવાબ કેવો આવવો જોઈએ? અદિશ. તો આ કેવી રીતે શક્ય છે? જ્યારે બંને સદિશો એક રેખસ્થ થઈ જાય. અચ્છા, જો બંને સદિશો એક રેખસ્થ કરવાના મારી જોડે બે રસ્તા છે. રસ્તો 1, સદિશ b નો સદિશ a પર પ્રક્ષેપ લો, બરાબર, અથવા ઘટક લો. જેમને પ્રક્ષેપ ના કરતી ઘટક, લંબ ઘટકો ખબર છે ને, એ રીતે. અચ્છા, જો બે ઘટક પડશે, ધ્યાનથી જુઓ, બે ઘટક પડશે. બી નો એ પર નો ઘટક શું થશે? બી નો એ પર નો ઘટક આનાથી તો લાંબુ વધશે નહીં, એક આ ઘટક થશે. અચ્છા, અને એક આ ઘટક થશે. બરાબર, બી ના બે ઘટક થશે. હવે આનું મૂલ્ય કેટલું થશે? બી કોસ થીટા. આ તમને ખબર છે. આ સદિશ બી ના બે ઘટક પાડ્યા, એક આ ઘટક, એક આ ઘટક. આનું મૂલ્ય કેટલું થશે? બી સાઇન થીટા. અચ્છા, આ સદિશ એનું મૂલ્ય કેટલું છે? મૂલ્ય તો એ છે, એનું મૂલ્ય એ છે. તો શું કરવાનું? જો હવે આનું મારે મૂલ્ય જોઈએ, એ ગુણ્યા બી કોસ થીટા જોઈએ છે. તો એ જવાબ કેવો હોય? અદિશ જ હોય ને, બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં છે. તો આ કેસમાં a ડોટ બી, તો શું? એનું મૂલ્ય એનું મૂલ્ય તો એ છે. હવે બી છે એ તો અલગ દિશામાં છે, તો મેં બી ના લીધો, બી નો એ પરનો પડછાયો લીધો. પ્રક્ષેપ કહો, પડછાયો કહો, ઘટક કહો, તો એ શું છે? બી કોસ થીટા. હવે જવાબ અદિશ આવશે. જો એ બી આ દિશામાં, બી બી આ દિશામાં, એ તો એનું મૂલ્ય અદિશ છે. વેરી ગુડ. હવે બી નો ગુણાકાર કરું ડાયરેક્ટ, તો પછી લોચા થઈ જાય. તો મારે શું કરવું પડે? એક દિશામાં, બી નો એ બી ની દિશામાં ઘટક લઈ લીધો, તો જવાબ આવી ગયો એ બી કોસ થીટા. જવાબ કેટલો આવી ગયો? એ બી કોસ થીટા. અચ્છા, બીજું કશું રહી જાય છે આમાં? બી નો એ પર નો ઘટક લઈ લીધો. કેમ?
એ ડોટ બી, તો એ નું મૂલ્ય, હવે બી નું મૂલ્ય મૂકું તો બંને વચ્ચે ખૂણો છે, તો બી નો એ પર પડછાયો તો બંને એક રેખસ્થ કરી દીધા અમે, બરાબર. અચ્છા, બીજો રસ્તો શું છે? એ નો બી પર પ્રક્ષેપ લો, આ તો આવડી જશે તમને, બરાબર. જો બી ડોટ એ અથવા એ ડોટ બી કરો, વાંધો નહીં, એ ડોટ બી કરો, સમક્રમિત છે એમ બી, હમણાં તમને ગુણધર્મો શીખવાડીશ, સમક્રમિત છે, બરાબર. દાખલા તરીકે કરો એ ડોટ બી, બરાબર. હવે મેં પહેલા બી મૂકી દીધું, તો હવે એ તો ગુણી ના શકાય કારણ કે બંને વચ્ચે ખૂણો છે, તો હું એક કામ કરું, એ પર એ નો બી પર નો ઘટક શું થઈ જશે? એ નો બી પર નો ઘટક શું થઈ જશે? એ નો, તમને ઓલરેડી સમજાયેલું છે ને મેં, બરાબર. આ બી છે, આ એ છે, આ થીટા છે, તો એ નું બી પર ઘટક એ કોસ થીટા થઈ જશે, એ કોસ થીટા, પતી ગઈ. એ બી કોસ થીટા, બંનેમાંથી કોઈ એક રીત પકડી લો. આનું ફિઝિકલ સિગ્નિફિકન્સ એટલે કે આ એ બી કોસ થીટા આવ્યું કઈ રીતે, એનો મતલબ છે કે અદિશ જવાબ લાયા કઈ રીતે. મારે જવાબ અદિશ જ જોઈએ છે કારણ કે રાશિ જે છે ફાઇનલ અદિશ પર સે વર્ક કાર્ય બળ ગુણા સ્થાનાંતર, બળ ગુણા સ્થાનાંતરનો જવાબ અદિશ જ આવવો જોઈએ, તો મારે બંનેને એક દિશામાં લાવવા પડશે. તો બી ને એ તો એક દિશામાં છે નહીં, તો મેં બી નો એ પર પડછાયો કેટલો લીધો? બી કોસ થીટા, એ નું મૂલ્ય એ, તો એ ગુણ્યા બી, એ ડોટ બી બરાબર એ તો મૂકી દીધું એનું મૂલ્ય. હવે બી તો મુકાય નહીં કારણ કે બી તો આમ છે, તો બી નું એ પર નું મૂલ્ય લઈ લીધું બી કોસ થીટા, અથવા એ નું બી પર મૂલ્ય લઈ લીધું બી એ કોસ થીટા, તો એ થઈ ગયું એ બી કોસ થીટા. આ એનું ફિઝિકલ હજુ આપણે આનું વિશ્લેષણની રીત બી જોઈશું દાખલા ગણવા માટે. આ હાલ પકડી લો અને સૂત્ર પહેલા તો આ બધું ના બી ભણાવું ને તો એક ટાઈમ ચાલશે, પણ તમને ફીલ થવું જોઈએ કે આ છે કેવી રીતે. આ થઈ ગયું ઓપરેશન, થઈ ગયું એ બી કોસ થીટા. તો આ હવે આ બધું સમજ્યા પછી આ યાદ રાખી લો કે એ ડોટ બી બરાબર થઈ જશે એ બી કોસ થીટા, એ ડોટ બી બરાબર થઈ જશે એ બી કોસ થીટા. ચલો હવે આના ગુણધર્મો જોઈ લઈએ આપણે. હવે આના ગુણધર્મો જોઈ લઈએ. અચ્છા, તમે કહેશો બી સાઇન થીટા ક્યાં ગયો? તમે કહેશો બી સાઇન થીટા, અરે ભાઈ બી સાઇન થીટા આ દિશામાં છે, બી એ છે, તો આનો પડછાયો 0 આવશે. તમે ઉપરથી ટોર્ચ મારો, પડછાયો અહીંયા પડશે, તો બી સાઇન થીટાનું એ ની દિશામાં મૂલ્ય 0 છે. બી સાઇન થીટાનું એ ની દિશામાં મૂલ્ય 0 છે, અને વધુમાં એ અને બી સાઇન થીટા વચ્ચેનો ખૂણો 90 છે. એ અને બી સાઇન થીટા વચ્ચેનો ખૂણો 90 છે. પડછાયો જ પડે છે ને. તમે ઉપરથી ટોર્ચ મારો તો બી નો પડછાયો અહીંયા પડશે, જુઓ, બરાબર. આમથી ટોર્ચ મારો તો એનો બી નો પડછાયો અહીંયા પડશે. આ બી સાઇન થીટા ઘટક છે. બી સાઇન થીટા એ ની દિશામાં કોઈ મૂલ્ય છે, ઉપરથી ટોર્ચ મારો તો અહીંયા ટપકવું પડશે, અહીંયા ટપકવું પડશે, બરાબર. તો એ ની દિશામાં એનું મૂલ્ય કેટલું છે? 0 છે. ચાલો ગુણધર્મો જોઈએ હવે આના. ડોટ પ્રોડક્ટના ગુણધર્મો. ચલો ડોટ પ્રોડક્ટના ગુણધર્મો. ડોટ પ્રોડક્ટના ગુણધર્મો. 1 ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એ તો હાલ જ મેં તમને શીખવાડ્યું. એ ડોટ બી બરાબર શું થઈ જાય? એ બી કોસ થીટા. અચ્છા, તમે જો મને રજા આપો તો હું આને બી એ કોસ થીટા પણ લખી શકું. ફરક થોડું કરવાનું છે. 5 ગુણ્યા 3 ગુણ્યા કોસ 90, 5 ગુણ્યા 3 ગુણ્યા કોસ 0 કે 3 ગુણ્યા 5 ગુણ્યા કોસ 0, કોઈ ફરક પડવાનો નથી. અદિશમાં કશું ફરક ના પડે. 2 ગુણ્યા 5 લખું, 5 ગુણ્યા 2, હા કે ના? એનો મતલબ આ હંમેશા સાચું છે. આ હંમેશા સાચું છે. ક્રમનો નિયમ. એ ડોટ બી બરાબર. પેલું એક ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, ખૂણો 90 હોય તો ડોટ પ્રોડક્ટ નો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર. અચ્છા, બીજો નિયમ જુઓ, ડિસ્ટ્રીબ્યુટિવ લો. બીજો નિયમ જુઓ, ડિસ્ટ્રીબ્યુટિવ લો. વહેંચણીનો નિયમ કહેવાય આને, મને આનું એક્ઝેક્ટ નામ ખબર નથી, નામથી મતલબ નથી, જોઈ લો. વહેંચણીનો નિયમ, ડિસ્ટ્રીબ્યુટિવ લો આને કહે છે, ક્યુમ્યુલેટિવ લો હોય છે. સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સી, તો આ થશે એ ડોટ બી પ્લસ એ ડોટ સી.
એ ડોટ બી એ ડોટ સી, એટલે આ થઈ જાય AB cos θ પ્લસ AC cos θ. તો લખવાની જરૂર નથી, ચલો એક વખત લખી દઉં, પછી વારંવાર નહીં લખું. AB cos θ પ્લસ AC cos θ, બરાબર. A ડોટ બી પ્લસ સી. ગુણધર્મો સમજી જાઓ, બહુ અગત્યના છે. કોઈ પણ વસ્તુ હોય તો એના ગુણધર્મો સમજવા બહુ અગત્યના છે, બરાબર. અચ્છા, ત્રીજો નથી આ, એમાં ને એમાં બીજી રીતે સમજાવી દઉં, સમજી લેજો ખાસ. A બી ડોટ સી પ્લસ ડી, તો આ થઈ જાય એ ડોટ સી, એ નો સી ની સાથે, પ્લસ એ ડોટ ડી, એ નો ડી ની સાથે, પ્લસ બી ડોટ સી પ્લસ બી ડોટ ડી, એટલે એસી કોસ થીટા પ્લસ એડી કોસ થીટા પ્લસ બીસી કોસ થીટા પ્લસ બીડી કોસ થીટા. થીટા શું છે? એ અને સી વચ્ચેનો ખૂણો. અહીંયા થીટા શું છે? એ અને ડી વચ્ચેનો ખૂણો, ભૂલતા નહીં. અહીંયા થીટા શું છે? બી અને સી વચ્ચેનો ખૂણો. અહીંયા થીટા શું આવશે? બી અને ડી વચ્ચેનો ખૂણો. જેના માટે સૂત્ર લખો, એ બે સદીશો વચ્ચે તો ખૂણો આવશે પૂંછડી વચ્ચે. હા કે ના? એ બે સદીશો વચ્ચે ખૂણો આવશે પૂંછડી વચ્ચે. અચ્છા, ચલો હવે આગળ જુઓ તમે. હવે આગળ કયો ગુણધર્મ છે? સદીશનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ તે સદીશના મૂલ્યનો વર્ગ મળશે. દાખલા તરીકે આ સદીશ આપ્યું છે એ, હું એ ડોટ એ કરું, સદીશનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ, હા, તો શું થઈ જાય? એ નું મૂલ્ય cos θ. એ cos θ થાય કે ના થાય? અચ્છા, મને કહો સદીશ એ અને એ વચ્ચે ખૂણો કેટલો છે? આ બી સદીશ એ, ખૂણો 0. તો એ cos 0, તો જવાબ શું આવ્યો? a સ્ક્વેર. તો આ પ્રેક્ટિસ યાદ રાખી લો કે સદીશનો પોતાની સાથે જ ગુણાકાર સીધો a સ્ક્વેર આવશે. દાખલા તરીકે હું કહું કે r ડોટ r શું થઈ જાય? તમે કહી દો r સ્ક્વેર. સીધે શું થઈ જાય? r સ્ક્વેર. સદીશના મૂલ્યનો વર્ગ. સદીશનો આ તો તમને ખબર છે ને? જો આ બે સદીશો વચ્ચે ખૂણો કેટલો છે? સદીશ a સદીશ b, થીટા 0 છે, હા કે ના? આ સદીશ a, આ સદીશ c, સદીશ a અને c વચ્ચે ખૂણો કેટલો છે? 0 છે. આ ખૂણો 90 કહેવાય. જો 90 કહેવાય, ઘટાડતા જાઓ. આ 30 થયો, તો આ 0 થઈ જાય કે નહીં? બંને વચ્ચેનો ખૂણો, બંને એક રેખસ્થ હોય તો ખૂણો 0 થાય. આ બાબત યાદ રાખજો. બે લખી નાખો કોઈ જગ્યાએ હાંસિયામાં. બે સદીશો એક રેખસ્થ હોય તો ખૂણો 0 કહેવાય એને. સમાંતર હોય તો પણ ખૂણો 0 કહેવાય. બે સદીશો સમાંતર છે, ખૂણો કેવો કહેવાય? 0 કહેવાય, બરાબર. અચ્છા, તો પકડી લો આને કે a ડોટ a, કેટલા ટાઈમ જોઈ લઈએ થોડો. અચ્છા, a ડોટ a બરાબર a cos θ a સ્ક્વેર. સદીશનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ સદીશના મૂલ્યનો વર્ગ મળશે. તો આટલું તમને ક્રમનો નિયમ સમજાઈ ગયો કે a ડોટ b બરાબર b ડોટ a થાય. સિમ્પલ છે. વહેંચણીનો નિયમ બી તમને આવડે છે, સિમ્પલ જ છે. a ડોટ b પ્લસ a ડોટ c અને સોર્ટ ઓફ. સદીશનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ મૂલ્યનો વર્ગ. એમાં મને એક કન્ફ્યુઝન હતું કે તમને ખૂણો કદાચ નહીં સમજાય તો, પણ તમને ખૂણો સમજાઈ ગયો. મને તમારું મોઢું જોઈને એવું લાગે છે કે તમને ખૂણો સમજાઈ ગયો છે કે બે સદીશો એક જ દિશામાં હોય તો ખૂણો 0 થાય. પકડી રાખો, 0 થાય ખૂણો, બરાબર. a ડોટ a સ્ક્વેર, r ડોટ r સ્ક્વેર, બરાબર. અચ્છા, ચલો આગળ વધીએ. તો આ ત્રણ એના બેસિક ગુણધર્મો છે, યાદ રાખી લેજો, સમજી લો. 2-5 વખત લખી નાખો, લખવું પડે તો, બરાબર ને? તો આની પ્રેક્ટિસ થશે. નવું છે ને તમારા માટે, પણ આસાન છે, અઘરું નથી. પહેલા તો જો કશું બી ના બી ખબર પડી હોય તો આ યાદ રાખી લો, a ડોટ b બરાબર ab cos θ. આમાં કયું પદ શું છે તે યાદ રાખવું બહુ જ અનિવાર્ય છે. સદીશ a, સદીશ b, સદીશ a નું મૂલ્ય, સદીશ b નું મૂલ્ય cos θ, સદીશ a અને b વચ્ચેનો ખૂણો. અને જ્યારે બી કહેવામાં આવે કે બે સદીશ વચ્ચેનો ખૂણો, તેનો મતલબ થાય બે સદીશોની પૂંછડીઓ વચ્ચેનો ખૂણો, બરાબર. અચ્છા, ચલો આ ગુણધર્મોના આધારે થોડા દાખલા આપણે ગણી લઈએ. આ ગુણધર્મોના આધારે થોડા ઘણા આપણે દાખલા જોઈ લઈએ. અચ્છા, આપણને શું કહે છે કે સાબિત કરવું કે, શું કહે છે?
साबित करो के a प्लस 2b, जो यूज आयो अदिश गुणा सदिश, a प्लस 2b डॉट 2a माइनस 3b इज इक्वल टू 2a माइनस 3b इज इक्वल टू 2a स्क्वायर ab cos थीटा माइनस 6b स्क्वायर, 2a स्क्वायर माइनस ab cos थीटा प्लस 6b स्क्वायर प्लस माइनस 6b કરશો, આ પ્લસ છે અને આ માઇનસ, આ સાબિત કરવાનું છે, આ સાબિત કરવાનું છે. કરી લઈએ, LHS લઈ લો, a પ્લસ 2b ડોટ 2a માઇનસ 3b. તો અહીંયા જો પહેલું થશે a ડોટ a નો a ડોટ 2a થઈ જશે ને, a ડોટ 2a, a ડોટ પ્લસ માઇનસ માઇનસ a ડોટ માઇનસ 3b પ્લસ 2b ડોટ 2a માઇનસ 2b ડોટ 3b, 2b ડોટ 3b, a નો ડોટ પ્રોડક્ટ 2a ની સાથે, a નો ડોટ પ્રોડક્ટ માઇનસ 3b ની સાથે, 2b નો ડોટ પ્રોડક્ટ 2a ની સાથે, 2b નો ડોટ પ્રોડક્ટ માઇનસ 3b ની સાથે. અચ્છા ભાઈ 2 શું છે? અદિશ. 2 શું છે? અદિશ. તો અહીંયા હું લખી શકું 2a ડોટ a, સિમ્પલ, 2a ડોટ a. અહીંયા હું લખી શકું 3 અદિશ છે ને યાર, બાર લઈ લો. અદિશનું સદિશમાં શું રૂલ છે? અદિશનું સદિશમાં કશું રૂલ નથી. આ 2 દુ કેટલા થઈ જાય? પકડી રાખજો આને, 2 દુ 4, મેથડ શીખી જાઓ, b ડોટ a, અને 3 દુ 6, b ડોટ, કશું ખોટું તો નથી કર્યું. અહીંયાથી 2 બાર લઈ દીધા, a ડોટ a કોમન નથી કાઢ્યા, 2 બાર લીધા છે. તમે સાદું ગુણાકાર કરો તો બી ચાલશે. અહીંયા 4 ગુણ્યા b ડોટ a, 6 ગુણ્યા b ડોટ a તો પણ ચાલશે. પકડાય કે ના પકડાય? ઈઝી છે, મેથડ શીખી જાઓ, મેથડ શીખી જાઓ. ફરીથી પહેલાથી જુઓ, ખબર પડી જશે. આગળ જે નિયમ ડિસ્ટ્રીબ્યુટિવ લો જે આપણે વાપર્યો તે જ છે. અચ્છા, હાલ તમને શીખવાડ્યું કે સદિશ a ડોટ a, સદિશનો પોતાની સાથે જ ખૂણો કેટલો હોય? 0. તો a cos થીટા, તો આ કેટલું થાય? 2a સ્ક્વેર, 2a સ્ક્વેર. જો a ડોટ a હાલત શીખવાડ્યું ને તમને, યાદ રાખી લો. હવે એનું a સાથે કેટલો ખૂણો હોય? 0. તો cos 0 1, તો a સ્ક્વેર આવી ગયો. અચ્છા, માઇનસ 3a ડોટ b, તો આનું મૂલ્ય કેટલું થાય? ab cos થીટા માઇનસ 4, આ થાય ba cos થીટા. અરે ભાઈ, ab cos થીટા અલગ, ba cos થીટા અલગ, સરખું જ છે. આ થઈ જશે 6b સ્ક્વેર, બરાબર. તો 2a સ્ક્વેર માઇનસ 3ab cos થીટા, અને આ ફરીથી 4ab cos થીટા માઇનસ 6b સ્ક્વેર. સાદું રૂપ આપી દો, 4ab cos થીટા માઇનસ 3ab cos થીટા, તો પ્લસ ab cos થીટા માઇનસ 6b સ્ક્વેર, જે RHS છે, જે RHS છે. શું છે? જે RHS છે. અચ્છા, ચલો આગળ વધીએ. નોંધી લો અને ફટાફટ સમજી લો, શીખી લો. ચલો, બધું જ ડિટેલમાં કરાવું છું, ધ્યાન રાખો બસ. તમે ચાલતા રહો મારી સાથે સાથે. ચલો, હવે શું કે છે બીજા નંબરમાં? જો સદિશ R બરાબર a પ્લસ b હોય અને સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા હોય, તો સાબિત કરો કે R બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. યાદ આવ્યું કશું? સદિશ R નું મૂલ્ય છે આ. તો યાદ આવ્યું કે નહીં? અચ્છા, હવે મારે છે ને આ સાબિત કરવાનું છે, પણ તમે મને થોડું અલાઉ કરો તો હું આવું લખી નાખું. આ ઈઝી રહેશે સાબિત કરવાનું. કશું જ નથી આપ્યું, મૂલ્ય બી નથી આપ્યું, કશું જ નથી આપ્યું, કશું જ નથી આપ્યું. અચ્છા, હાલત મેં તમને શીખવાડ્યું હતું, હિન્ટ આપી હતી કે બે સદિશનો પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ કરો તો જવાબ
એ સદિશના મૂલ્યનું સ્ક્વેર આવશે. તો મારે શું જોઈએ છે? આર સ્ક્વેર. તો અહીંયા હું સદિશ આર ડોટ આર કરું તો આર આર કોસ 0 થાય કે ના થાય? આર નું મૂલ્ય ગુણ્યા આર નું મૂલ્ય કોસ 0. તો જવાબ કેટલો આવે? આર સ્ક્વેર. અચ્છા, તો આ શું થઈ જાય? આર 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 ડોટ આર એટલે આ થઈ જાય એ પ્લસ બી ડોટ એ પ્લસ બી. આર નું મૂલ્ય મૂક્યું, આર નું મૂલ્ય LHS ઇક્વલ ટુ RHS હજુ બી છે જ, એટલે મુકાય આવું, કોઈ વાંધો નથી. આર ડોટ આર સ્ક્વેર આવવાનું છે કે નહીં? બરાબર. તો મેં આ જવાબ લાવવો છે મારે, તો મેં કીધું યાર આર ડોટ આર નો સારો લો, આર સ્ક્વેર આવશે. પછી જો જમણી સાઈડ, તો આર ની જગ્યાએ એ પ્લસ બી ડોટ આર ની જગ્યાએ એ પ્લસ બી. બરાબર. તો આનો જવાબ આર સ્ક્વેર થયું. આ જુઓ થશે સદિશ એ ડોટ એ પ્લસ સદિશ એ ડોટ બી પ્લસ સદિશ બી ડોટ એ પ્લસ સદિશ બી ડોટ બી. હવે એ ડોટ એ સ્ક્વેર થઈ જાય, આ થઈ જાય એ બી કોસ થીટા, આ થઈ જાય બી એ કોસ થીટા અને આ થઈ જાય બી સ્ક્વેર. તો આ થઈ જાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab કોસ થીટા આર સ્ક્વેર. તો આર બરાબર થઈ ગયું સાબિત એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab કોસ થીટા. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab કોસ થીટા. સમજાય કે ના સમજાય? થોડી ઇંક પીવડાવી લઉં, એના પછી આપણે આગળ વધીએ. ત્યાં સુધી આટલું તમે પોઝ કરો અને નોંધી લો. ચલો આગળ વધીએ. वो हमसे पूछा वेदर आई लाइक द वेदर, वो हमसे पूछा वेदर आई लाइक द वेदर. ચાલો હવે શું છે કે એકમ સદિશોનો અદિશ ગુણાકાર. હવે ટોપિક શું છે? એકમ સદિશોનો અદિશ ગુણાકાર. એકમ સદિશોનો અદિશ ગુણાકાર એટલે આને એવું બી કહેવાય કે એકમ સદિશ એટલે યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર એકમ સદિશોનો ડોટ પ્રોડક્ટ, આવું કહી દઈએ એને. એકમ સદિશોની ડોટ પ્રોડક્ટ. તમને ખબર છે કે આપણે 3 યામમાં જિંદગી જીવીએ છીએ. એક તો એક્સ યામ, એક તો વાય યામ, એક તો ઝેડ યામ. અચ્છા, જ્યારે જ્યારે જરૂર પડે આપણે એકમ સદિશ વ્યાખ્યાયિત કરેલા છે. એક્સ દિશાનો એકમ સદિશ છે આઈ કેરેટ, વાય દિશાનો એકમ સદિશ છે જે કેરેટ અને ઝેડ દિશાનો એકમ સદિશ છે કે કેરેટ. બીજું તમને એ ખબર છે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણેય વચ્ચે હંમેશા ખૂણો કેટલો હોય? 90. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ તમારી બાજુ, બરાબર ને? એક્સ અક્ષ, વાય અક્ષ અને મારી આંગળી તમારી બાજુ છે, ઝેડ અક્ષ થઈ, બરાબર ને? આઈ ફીલ તમને દેખાતું હશે. એક્સ, વાય અને મારી આંગળી, ત્રીજી પેન છે નહીં. એક્સ, વાય અને ઝેડ. તમે આને એક્સ લો, આને વાય લો, આનાથી ઝેડ લો, આને ખબર, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ એ યાદ રાખવાનું કે ત્રણેય અક્ષો એકબીજાને કેવી હોય છે? લંબ હોય છે, બરાબર? અચ્છા, મને એમ કે છે કે આઈ ડોટ આઈ કેટલો થાય? એટલે કે આઈ ડોટ આઈ. હવે આઈ આ એકમ સદિશ છે. અચ્છા, તો હું લખું આઈ નું મૂલ્ય કોસ થીટા. મને કહો આઈ અને આઈ વચ્ચે ખૂણો કેટલો થાય? 0. બે સદિશો એક રેખસ્થ હોય તો ખૂણો કેટલો થાય? 0. તો કોસ 0. તો આ થઈ જાય આઈ સ્ક્વેર ગુણ્યા 1. હવે એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. આઈ સ્ક્વેર એટલે આઈ નું મૂલ્ય 1 હોય ને, 1 ગુણ્યા 1. તો યાદ રાખી લો આઈ ડોટ આઈ શું થઈ જાય? 1. બરાબર? આઈ ડોટ આઈ યાદ રાખી લો. આઈ ડોટ આઈ 1. ચલો, તો આઈ ડોટ આઈ આજીવન યાદ રાખી લો. આજીવન યાદ રાખી લો, બહુ અગત્યનું છે. આઈ ડોટ આઈ 1, આઈ ડોટ આઈ 1, આઈ ડોટ આઈ 1. સાથે બોલો આઈ ડોટ આઈ 1. ચલો, કોઈ કે જે ડોટ જે, તો આ બી શું થઈ જાય? જે નું મૂલ્ય કોસ જે દિશામાં
0 तो 1 गुण्या 1 गुण्या 1 जवाब आयो 1 समझी लो आने तो जे डॉट जे शू थई जाए जे डॉट जे थई जशे 1 बराबर ए ज रीते के डॉट के भी 1 आई जशे के डॉट के पण केटलुं आई जशे 1 आई जशे बराबर एकम सदिश तमने खबर होवी जोईए एकम सदिश बहु डिटेल में चलायेलुं छे आखुं एकम सदिश नुं मूल्य केटलुं होय 1 होय ए मात्र दिशा ज दर्शावे छे बंनेनी दिशाओ तो एक ज दिशामां छे जवाब अदिश आववानो छे जवाब केटलो आवशे आई स्क्वेर बराबर 1 आई डॉट आई 1 हा के ना एनु आई नुं मूल्य ज 1 छे तो एकम सदिशनुं मूल्य केटलुं होय 1 तो याद राखी लो ने एवो तो 5-5 वखत लखी नाखो आई डॉट आई कंसेप्ट पकड़ी लो कां तो लखવું ना आवे तो आई डॉट आई जे डॉट के बराबर 1 तो अहींया हुं लखी नाखुं छुं आखुं ज आई डॉट आई बराबर जे बराबर के बराबर 1 बराबर आ याद राखी लो अच्छा हवे जो कोई कहना आई डॉट जे करो आई डॉट जे तो आई जे कॉस थीटा हवे मने कहो आई जे कॉस थीटा आई अने जे वच्चे मैं कीधुं त्रणे एकबीजाने लंब छे तो आई अने जे वच्चे खूणो केटलो थाय लंब होय तो cos 90 નું મૂલ્ય કેટલું થાય 0 આનું મૂલ્ય 1 આનું મૂલ્ય 1 આનું મૂલ્ય 0 કેટલું આવ્યું 0 બસ પકડી લો બાકી બધું પતી ગયું તો i ડોટ j કેટલો આવ્યો 0 એવી રીતે j ડોટ k કેટલો આવશે 0 j અને k વચ્ચેનો ખૂણો કેટલો 90 કોઈ કે k ડોટ i કેટલો આવશે 0 કોઈ કે i ડોટ k કેટલો આવશે 0 i ડોટ k કરો k ડોટ i ફરક જ નથી પડતો ને કોઈ કે k ડોટ j तो फरक पड़तो नहीं तो समझी लो आई डॉट जे बराबर जे डॉट के बराबर के डॉट आई अथवा आई डॉट के अथवा के डॉट जे अथवा जे डॉट आई जवाब शू आवे 0 क्रमनो नियम तो तमने खबर ज छे जवाब शू आवशे 0 केम खूणाओ आई अने जे वच्चे खूणो 90 जे अने के वच्चे खूणो 90 के अने आई वच्चे खूणो 90 पकड़ी राखो आने अगत्यनुं छे बहु ज अगत्यनुं छे नवा नवुं तो बहु अगत्यनुं छे धीरे धीरे प्रेक्टिस थई जशे याद रही जशे तो वांधो नहीं आवे हाल कारण के तमे भणो छो बहु अगत्यनुं छे नवी वस्तु छे तमारा माटे बहु अगत्यनुं छे जो आई डॉट आई एकम सदिशनुं मूल्य 1 ज होय तो 1 गुण्या 1 cos बे सदिशो समान छे एकम सदिशो एक ज दिशा छे एमनी तो खूणो केटलो थाय 0 खूणो केटलो थाय 0 अच्छा चलो आगळ वधी हवे दाखलाओ तरफ थोडું थोडું હવે શું કહે છે કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં બે સદિશોનો અદિશ ગુણાકાર કરો એટલે હવે ડોટ પ્રોડક્ટ બોલીશ યાર બે સદિશોનો અદિશ ગુણાકાર પકડી રાખજો હા પકડી રાખજો ડિટેલમાં ચલાવું છું પકડી રાખજો મતલબ સમજી લો આનો કાર્ટેશિયન याम पद्धति में डॉट प्रोडक्ट मानी लो तमने आप्યું છે બે સદિશ આપ્યા છે સદિશ a बराबर ax i ay j az k એટલે a એટલે x દિશામાં a નું y દિશામાં મૂલ્ય અને a નું z દિશામાં મૂલ્ય સદિશ આપ્યું છે सदिश बी तमने आप्યું છે bx i कैरेट by j कैरेट bz k कैरेट તમે આને આવી રીતે બી લખી શકો મને આ ઈઝી પડે છે પણ તમારા માટે હું આજે આખું જ લખીશ bx by bz કૌંસમાં તમે આવી રીતે બી લખી શકો આ x આ y અને આ z અચ્છા ચલો હવે તમને કહે છે કે a ડોટ b કરો લોચા પડી ગયા ખૂણો જ નથી આપ્યો તો એ બી cos θ કરું જો વિશ્લેષણની રીત છે કઈ રીત છે વિશ્લેષણની રીત તો a નું મૂલ્ય મૂકો ખૂણો આપેલો હોવો જોઈએ ને a ડોટ b બરાબર ab cos θ કરવું હોય તો ખૂણો તમને આપેલો હોવો જોઈએ પણ ખૂણો આપેલો નથી તો અહીંયા જો ax i कैरेट આવડે જ છે તમને az k कैरेट डॉट ए નું મૂલ્ય મૂક્યું ડોટ બી નું મૂલ્ય મૂકવું bx i कैरेट
BY J कैरेट BZ K कैरेट। अच्छा, હવે અહીંયાથી જુઓ A ડોટ B, તમને મેં શીખવાડ્યું એમ A નો આની સાથે બી ગુણાકાર થશે, A નો આની સાથે બી ગુણાકાર થશે, A નો આની સાથે બી ગુણાકાર થશે। હા, તો અહીંયા જો AX I ડોટ BX I, પકડી રાખો આને, પકડી રાખો। અહીંયાથી તમને એક વાત કહું છું, એક મેં આ કર્યું AXI BXI, હવે આનું આની સાથે કરો, બરાબર? તો આ થઈ જાય AXI ડોટ BYJ। अच्छा, હવે એક વસ્તુ સમજો યાર, તમને લખું કે નહીં આખું? જો I ડોટ J શું થતું હતું ભાઈ, આ AX X દિશામાં છે, આ AX X દિશામાં છે, BYJ J कैरेट એટલે Y દિશામાં છે। હાલ જ આપણે ચર્ચા કરી હતી ને, I એટલે આ, J એટલે Y અને K कैरेट એટલે Z। તો I J વચ્ચે ખૂણો કેટલો હોય છે? 90। તો આનો જવાબ શું આવશે? AXI ડોટ BYJ। સદિશ છે આ, ભૂલશો નહીં। આ AXI એટલે X નું AXI દિશામાં, AXI દિશામાં ડોટ BYJ। તો હાલ જ તમને કીધું હતું કે AI ડોટ J IJ cos 90 જવાબ થઈ જાય 0। તો આનો જવાબ શું થઈ જશે? 0, બરાબર? ચલો હું આખું લખી જ નાખું છું સાથે પહેલા। AXI ડોટ BZK, BZK। હવે AY નો વારો લઈએ, પ્લસ AYJ कैरेट BXI कैरेट प्लस AYJ कैरेट डॉट BYJ कैरेट प्लस AYJ कैरेट डॉट BZK कैरेट। હવે AZ નો આનો ત્રણે સાથે કરી નાખ્યો, હવે આનો ત્રણે સાથે AZK कैरेट डॉट BXI कैरेट प्लस AZK कैरेट डॉट BYJ कैरेट प्लस AZK कैरेट BZK कैरेट। પતી ગયો, બરાબર? અચ્છા, અહીંયાથી જુઓ જવાબ શું આવશે, પછી મેથડ તમને યાદ કરાવી દઉં। AXI ડોટ BXI, તો આ શું થઈ જાય? AX BX, અહીંયા હું સાઈડમાં લખતો થઉં છું જસ્ટ તમને સમજાવવા માટે, નહીં તો લખવાની જરૂર નથી। જુઓ AXI कैरेट BXI कैरेट, तो આનો મતલબ શું થાય? AX BX I cos थीटा। तो AX BX I स्क्वेर 1 થઈ જશે, I નું મૂલ્ય તો 1 1 અને cos I અને I વચ્ચે ખૂણો AX અને BX વચ્ચે ખૂણો કેટલો છે? cos 0। તો જવાબ શું આવ્યો? AX BX। અલ્ટિમેટ રીત છે, I અને આ BI બંને સમાન દિશામાં છે તો ખૂણો કેટલો થાય? 0। I અને I બંને સમાન દિશામાં છે તો ખૂણો કેટલો થાય? 0। બંને એક રેખસ્થ ખૂણો 0। હવે I ડોટ I નું મૂલ્ય કેટલું? 1, આનું મૂલ્ય કેટલું? તો 1 ગુણ્યા 1 થઈ જાય, cos 0। તો AX BX જવાબ આવ્યો, બરાબર? કેટલો જવાબ આવ્યો? AX BX। એવી રીતે જો I ડોટ J, હાલ મેં ઓલરેડી ચલાવી દીધું છે તો હું ફરીથી ચલાવી દઉં છું। AX ડોટ I BY છે ને, BYJ, તો આ શું થઈ જાય? AX BY I, બધાના મૂલ્યો બધા સદિશોના AX I BYJ। અચ્છા, ખૂણો cos 90 આવશે। I ઘટક અને J ઘટક વચ્ચેનો ખૂણો કેટલો થાય? I અને J વચ્ચે 90। તો જવાબ કેટલો આવે? 0। એનો મતલબ એમ થયો, જો I ડોટ I તમને ખબર છે કેટલું થાય છે? 1, એક જ ખૂણો છે। J ડોટ J 1, K ડોટ K 1, બાકી બધા 0 થશે। જો આનું મૂલ્ય 0, આનું મૂલ્ય 0। I कैरेट डॉट K, I डॉट K તમને ખબર છે ને? I डॉट K IK cos 90 0, બરાબર? તો 0। ચાલો એના પછી J ડોટ I 0, જો આગળની મેથડ જુઓ તમે, J ડોટ I કરું કે I ડોટ J કરું, I અને J વચ્ચેનો ખૂણો 90, તો આ બી 0। આ સેમ છે J ડોટ J, તો આ લખાશે AY BY। આવી રીતે ઓપરેશન કરો, AYJ ડોટ BYJ
समझाय कि नहीं? AYJ डॉट BYJ, तो AY BY J cos थीटा, J નું મૂલ્ય 1, J નું મૂલ્ય 1, cos 0, તો AY BY થઈ જશે. એ જ રીતે છેલ્લો જવાબ આવશે AZ BZ, જે જવાબ અદિશ છે. પતી ગઈ વાર્તા, પતી ગઈ વાર્તા. બરાબર. અહીંયા હું નોટ લખી દઉં છું કે આમાં કરવાનું શું? x ઘટક એટલે x દિશાની x દિશાની ઘટકનો x ઘટકનો x ની સાથે વત્તા y ઘટકનો y ની સાથે વત્તા z ઘટકનો z ની સાથે સરવાળો કરવાનો. બરાબર. x ઘટકનો x સાથે ગુણાકાર, y ઘટકનો y સાથે ગુણાકાર અને z ઘટકનો z સાથે ગુણાકાર. પતી ગઈ વાર્તા, પતી ગઈ વાર્તા. જો જવાબ a ડોટ b, તો અહીંયાથી તમે સીધું કરતા ax bx, પછી જો ax ને by જોડે ગુણું તો જવાબ 0 ને. આ i છે, i છે તો 0, i k 0, j ડોટ j 1 આવતો, j ડોટ i j ડોટ k 0, k ડોટ i 0, k ડોટ j 0, k ડોટ k 1, તો ax bx એ વત્તા ay by વત્તા az bz. બસ યાદ રાખી લો, યાદ રાખી લો, યાદ રાખી લો, યાદ રાખી લો. સમજી જાઓ કેમ આવું આવ્યું. જો તમને ડોટ પ્રોડક્ટમાં ખબર પડી ગઈ હશે, જો તમને એકમ સદિશમાં ખબર પડતી હશે, તો તમારા માટે ચટણી છે આ. અને મેં તમને એક વખત સમજાવી દીધું કે કેવી રીતે આ આવે છે. જો ના સમજાયું હોય તો સૂત્ર યાદ રાખી લો. કાર્ટેશિયન યામ પદ્ધતિનું એક જ સૂત્ર છે, યાદ રાખી લો કે a ડોટ b x ઘટકનો x સાથે ગુણાકાર વત્તા, લખી નાખો કોઈ જગ્યાએ, a ડોટ b બરાબર x ઘટકનો x સાથે ગુણાકાર વત્તા y ઘટકનો y સાથે ગુણાકાર વત્તા z ઘટકનો z ઘટક સાથે ગુણાકાર, x ઘટકનો x ઘટક સાથે ગુણાકાર વત્તા y ઘટકનો y ઘટક સાથે ગુણાકાર વત્તા z ઘટકનો z સાથે ગુણાકાર. થઈ ગયું. x ઘટકનો x ઘટક સાથે ગુણાકાર વત્તા y ઘટકનો y z ઘટકનો z સાથે. આ બધા સમજી જાઓ યાર, સમજી જાઓ. ચલો બરાબર, યાદ રાખી લો આને. શું કર્યું અહીંયાથી? હવે આ બધું ભૂલી જાઓ, આ ભૂલી જાઓ. ચલો આ ભૂલી જાઓ ફોર અ મોમેન્ટ, આ ભૂલી જાઓ. હવે અહીંયાથી પકડો સીધો x નો x સાથે ax i ડોટ i 1 થઈ જશે. તમે i ડોટ જે કરવા બી જશો ને, મેથડ બનાવશો તો જવાબ 0 આવવાનો છે i ડોટ j નો, i ડોટ k નો બી એવી રીતે j ડોટ j 1 આવશે, j ડોટ i જે બધી ખબર છે તમને, ax bx વત્તા ay by વત્તા az bz. પકડી રાખો આને. બરાબર. ચાલો આગળ વધીએ. જો ચેપ્ટર જો બહુ લાંબુ પડે, અરે સોરી, આ ટોપિક જો બહુ લાંબુ પડે, અગત્યનું છે યાર, છોડી દઉં ભણાવવાનું, છોડી દઉં, મતલબ અહીંયાથી છોડી દઉં કે થઈ ગયું ડોટ પ્રોડક્ટ. 2 પાર્ટમાં જોઈ લો, તમને કંટાળો આવતો હોય તો 2 પાર્ટમાં જોઈ લો, કંટાળો આવતો હોય તો. બરાબર. ચલો, તમને આપ્યું છે સદિશ a બરાબર 2i plus 3j plus 4k, 2i plus 3j plus 4k, અને સદિશ b આપ્યું છે તમને 3i plus 2j minus 4k, minus 4k. તો આપણને કહે છે a ડોટ b શોધો. તો જુઓ 2i 3j 4k ડોટ 3i પ્લસ 2j માઇનસ 4k. હાલ જ મેં તમને શીખવાડ્યું છે કે i નો j સાથે ગુણાકાર 0 થવાનો છે, i નો k સાથે બી. તો x નો x સાથે વત્તા y નો y સાથે વત્તા z નો z સાથે. આને હજુ ઈઝી બનાવી દઉં. શું આને આવી રીતે બી લખાય? x નો x ની સાથે 6, y નો y ની સાથે 6, z નું z ની સરવાળો થઈ જશે ને, સરવાળો x નું x ની સાથે, ડોટ છે ને વચમાં, x નું x ની સાથે 6 વત્તા y નું y ની સાથે 6 વત્તા z નું z ની સાથે -16. તો 6 અને 6 12 -16. જવાબ કેટલો આવ્યો? -4. જવાબ કેટલો આવ્યો? -4. ફોન આવ્યો કોઈનો ભાઈ? જવાબ અદિશ આવશે. અચ્છા, તમે કહો સર યાદ કેવી રીતે રહેશે કે આ કોમા નહીં આવે ને આવું આવશે? યાદ કેવી રીતે રહેશે? એટલા માટે કહું છું કે આ લખવા કરતા આ ઈઝી પડશે. જો મગજમાં બેસી ગયું હોય તો આ ઈઝી પડશે, પણ ભૂલ ના પાડવી હોય, ભૂલ ના કરવી હોય તો વધારે સારું આ રહેશે રિકમેન્ડેડ. લખવામાં થોડી તકલીફ પડશે, પણ આ જો 2 તરી 6, 3 દુ 6,
14 14 16 માઇનસ 16 તો સીધા તમે અહીંયાથી અહીંયા પહોંચી જશો બરાબર ચલો એ જ રાખો પછી એ જ રાખો બરાબર એ જ રાખો આવી રીતે રાખો ચાલો બરાબર જો x નો x સાથે સરવાળો x નો x સાથે 2 તરી 6 વત્તા 6 માઇનસ 16 જવાબ આવ્યો 4 ચલો તો આગળ વધીએ હવે તમને ખબર પડી ગઈ હશે કે i ડોટ i j ડોટ j અને k ડોટ k જ આનો જવાબ થાય અચ્છા હવે શું કહે છે આપણને આગળના દાખલામાં કે કોઈ કણ પર બળ કોઈ કણ પર બળ F બરાબર 4i પ્લસ j પ્લસ k લાગે છે આ બળની અસર હેઠળ કણ 3i પ્લસ 2j માઇનસ 6k ધારો કે આ ન્યૂટન છે અને આ મીટર છે મીટરથી 14i પ્લસ 13j પ્લસ 9k સ્થાનાંતર કરે છે પ્યોર મેથેમેટિક્સ છે તો થતું કાર્ય શોધો તો તમને ખબર છે W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી તમને ઘણાને એવું થતું સર આ તો સૂત્ર અમે ભણ્યા જ નથી F ડોટ ડી બળ ગુણ્યા સ્થાનાંતર કેવી રીતે ખબર પડશે તો હાલ સૂત્ર તમે અહીંયા જોઈ લો ચેપ્ટર નંબર 6 માં બહુ ડિટેલમાં ચર્ચા થશે F ડોટ ડી ની કાર્યની બહુ ડિટેલમાં ચર્ચા થશે ત્યારની વાત છે અહીંયા હું તમને પ્રેક્ટિસ કરાવવા માંગુ છું ડોટ પ્રોડક્ટની બરાબર અચ્છા તો F કેટલો છે 4i પ્લસ j પ્લસ k પણ ડી મારી જોડે નથી ડી શું છે સ્થાનાંતર છે ડી શું છે સ્થાનાંતરનો મતલબ શું થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આ તમને ઓલરેડી ખબર હશે તો સ્થાનાંતર ડી બરાબર લખાય r2 માઇનસ r1 તમારે r લખવું હોય તો r લખી દો આને બરાબર r2 અંતિમ સ્થાન અહીંયાથી અહીંયા ગતિ કરે છે એનો મતલબ 14i પ્લસ 13j પ્લસ 9k માઇનસ 3i પ્લસ 2j માઇનસ 6k 3i પ્લસ 2j માઇનસ 6k તો 14 માંથી 3 જાય તો 11i 13 માંથી 2 જાય તો બી 11i આવશે માઇનસ 2 હશે ને પેલું બેમાંથી એક કશું માઇનસ હશે અચ્છા માઇનસ 13 માઇનસ જ છે ને 2 11 9 માઇનસ 6 તો 9 ને 6 થઈ જશે 15k તો સ્થાનાંતર તમને મળી ગયું 11i માઇનસ 11j પ્લસ 15k તો આ જો 11 ચોક 44 i નો i ની સાથે વત્તા y નો y ની સાથે એટલે માઇનસ આવશે i લખવાની જરૂર નથી i તો જતું રહેશે ને દિશા જતી રહેશે માત્ર અદિશ આવશે ને જવાબ તો x નો x ની સાથે y નો y ની સાથે વત્તા z નો z ની સાથે સરવાળો પણ આ વાત બાકી છે તો 11 એકા 11 માઇનસ 11 વત્તા 15 એકા 15 તો જવાબ આવશે 100 જૂલ ન્યૂટન મીટર એટલે જૂલ જવાબ આવે 100 જૂલ જવાબ આવશે ચલો આગળ વધીએ ચલો હવે આપેલ રકમમાં જો 3i માઇનસ 2j
પ્લસ કે સદિશ, જો આ સદિશ જે છે તે 2i પ્લસ 6j પ્લસ mk ને લંબ હોય તો એમ શોધો. બસ આટલું જ રકમ આપ્યું છે, કશું જ નથી આપ્યું. આપેલ રકમમાં જો આ સદિશ જે છે એ આ સદિશને લંબ હોય તો એમ શોધો. હું આને એ સદિશ નામ આપી દઉં છું. નીકળશે, કશું તો રસ્તો નીકળશે. 3i માઇનસ 2j પ્લસ કે, કૌંસ કરવાની જરૂર નથી એમ તો પણ ચાલશે. 2i પ્લસ 6j પ્લસ mk. શું કહે છે? લંબ હોય તો. અચ્છા, બે સદિશો લંબ હોય તો બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? બે સદિશો એકબીજાને લંબ એટલે આ સદિશ a અને આ સદિશ b, એનો મતલબ તો a ડોટ b કેટલો થાય ભાઈ? એ જો રસ્તો મળશે ab cos થીટા. કીધું છે, શરત આપી છે કે આ સદિશ ને આ સદિશ એકબીજાને લંબ છે, સદિશ a અને સદિશ b એકબીજાને લંબ છે, તો ab cos 90 યાદ રાખી લો, કામ આવશે. કીધું તું લંબ સદિશો વાળો દાખલો આવશે. a ડોટ b બરાબર કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો a નું મૂલ્ય મૂકો, ડોટ b નું મૂલ્ય 0 થવું જોઈએ. 3i માઇનસ 2j પ્લસ k ડોટ 2i પ્લસ 6j પ્લસ mk બરાબર 0. બરાબર, તો 3 x નો x સાથે 6, y નો y સાથે 12 પ્લસ k ડોટ k 1 થઈ જાય એટલે m એકા એમાં 0. તો m k લખવાની જરૂર નથી, k ડોટ k તો 1 થઈ ગયું ને. i ડોટ i1, j ડોટ j1, k ડોટ k1, x નો x સાથે ગુણાકાર વત્તા y નો માત્ર મૂલ્યનો i ડોટ i તો 1 થઈ જશે ને એટલે 3 દુ 6, j ડોટ j1 થઈ જશે એટલે 2 6 12 અને અહીંયા 1 માની લો, કશું નથી, તો k ડોટ k1 થઈ જશે m એકા એમાં. તો m બરાબર કેટલો જવાબ આવશે? 6. m બરાબર 6 જવાબ આવશે. 6 શીખી લો, આ મેથડ શીખી લો. સમજાય છે ને? બે સદિશો એકબીજાને લંબ હોય તો ab cos 90 બને. અચ્છા, ચલો હવે શું કે છે આપણને? બેટરી જોઈ લો કેટલી છે, નહીં તો ફોન બંધ થઈ જાય. 14% છે હજુ, વાંધો નહીં આવે 14%. ચાલો હવે શું કે છે આપણને? a1i प्लस a2j a 4i प्लस 3j माइनस 3j 4i माइनस 3j માટે એકમ સદિશ હોય તો a1 અને a2 શોધો. અહીંયા તમને ઓપ્શન આપેલો હશે પણ ડાયરેક્ટ ગણાવી દઉં છું, ઓપ્શન નથી લખતો. અહીંયા બે સદિશ તમને આપ્યા છે, બરાબર? સદિશ a આને કહી દઉં a1i a2j, સદિશ b આને કહી દઉં 4i માઇનસ 3j, 4i માઇનસ 3j. અચ્છા, તો અહીંયા જુઓ તમે, ઈઝી દાખલો છે. અહીંયા જુઓ, પહેલા હું કરું, કશું રસ્તો નીકળશે, કરો ધીરે ધીરે. સદિશનો જ છે ને, a ડોટ બી. જો દાખલા ઇમ્પોર્ટન્ટ છે, ધીરે ધીરે કરો. a ડોટ બી તો a1i પ્લસ a2j ડોટ 4i માઇનસ 3j. તો શું થઈ જશે? આ 4a1 i નો i ની સાથે માઇનસ 3a2, 4a1 માઇનસ 3a2. અચ્છા, બીજું શું કીધું છે? બીજી એક વસ્તુ કીધી છે તમને
કે બંને સદીશો લંબ છે. બંને સદીશો કેવા છે? લંબ છે. ચેક કરી લો કશું રકમમાં કે મિસ્ટેક લાગે છે મને. ચલો, આવું એક બીજી શરત આપી છે, લખવાની રહી ગઈ છે અહીંયા, કે a1 અને a1i a2j a4i 3j માટે એકમ સદિશ છે અને બંને સદીશો એકબીજાને લંબ છે. એનો મતલબ a ડોટ બી નો જવાબ શું આવવો જોઈએ? 0. a ડોટ બી નો જવાબ શું આવવો જોઈએ? 0. અચ્છા, બીજું શું કહે છે? જો આ સદિશ a છે ને, સદિશ a બરાબર, એ એકમ સદિશ છે બી માટે, એવું કહે છે. એ એકમ સદિશ છે. તો એકમ સદિશ તો મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1. એનો મતલબ a1 સ્ક્વેર a2 સ્ક્વેર 1. આ તો તમને આવડે કે ના આવડે? એક કે છે એ એકમ સદિશ છે. આના માટે આ સદિશ એકમ સદિશ છે, બંને સદિશ લંબ છે એકબીજાને. તો એક તો આ લંબવાળી મેં પેટર્ન બતાવી દીધી. પછી કે છે એકમ સદિશ, તો એનું મૂલ્ય 1. તો એનું મૂલ્ય સદિશ એનું મૂલ્ય શું થાય? √a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર. તો બંને બાજુ વર્ગ લઈ લો તો આ શું થઈ જશે? 1 થઈ જશે. અચ્છા, અહીંયાથી જુઓ, હવે તમે અહીંયાથી જુઓ, એક કામ કરો, અહીંયા 4a1 બરાબર 3a2, તો a2 બરાબર 4/3a1. તો a2 ની કિંમત અહીંયાથી લઈ લઉં, a1 સ્ક્વેર પ્લસ 4/3a1 નો સ્ક્વેર બરાબર 1. તો a1 નો સ્ક્વેર 16/9 a1 નો સ્ક્વેર બરાબર 1. તો a1 નો સ્ક્વેર 16/9 બરાબર 1. તો a1 નો સ્ક્વેર કેટલા થઈ જશે? 9 એકા 9 ને 16 25/9, 25/9 1. તો a1 નો સ્ક્વેર 9/25, તો a1 થઈ જશે 3/5. a1 કેટલું થઈ જશે? 3/5. અચ્છા, હવે તમારી જોડે એક સમીકરણ ઓલરેડી છે, કાં તો આ સમીકરણથી કરી નાખો. a1 ની કિંમત આ સમીકરણમાં મૂકી દો. a1 નો સ્ક્વેર a2 નો સ્ક્વેર 1. તો 3/5 નો વર્ગ વત્તા a2 નો સ્ક્વેર બરાબર 1. તો a2 નો સ્ક્વેર બરાબર 1 માઇનસ 9/25, તો 16/25. તો 4/5 a2 આવશે. 4/5 a2 આવશે. અચ્છા, ચાલો, તો આઈ હોપ આટલી તમને ખબર પડી રહી હશે. આગળ વધીએ. ચાલો, હવે કે છે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવાની રીત. હવે કે છે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવાની રીત. બરાબર, બે સદીશો વચ્ચે નો ખૂણો શોધવાની રીત. બેટરી જોઈ લઈએ, એ પ્રમાણે ચાર્જિંગમાં મૂકીને પછી લેક્ચર ચાલુ કરીએ. 11% છે. બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવાની રીત. અચ્છા, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી જુઓ. દાખલા તરીકે આ સદીશ a છે, આ સદીશ b છે, કે છે બંને વચ્ચેનો ખૂણો શોધો. તમને એક સૂત્ર બહુ સારી રીતે હવે આવડી ગયું છે કે a ડોટ b બરાબર ab cos થીટા. હા કે ના? તો અહીંયાથી જુઓ, cos થીટા બરાબર શું થઈ જાય? સદીશ a ડોટ b ભાગ્યા ab. અહીંયા તમને બધી ખબર છે, સદીશ a ડોટ સદીશ b તમને આવડે છે. a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય, a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય. તો cos પેલી સાઈડ જાય તો થીટા બરાબર cos ઇનવર્સ થઈ જાય a ડોટ b અપોન ab. cos ઇનવર્સ a ડોટ b અપોન ab. શીખી લો, બહુ આસાન છે, શીખી લો. બરાબર, દાખલા તરીકે તમને કહે છે એક a બરાબર 1 1 1, b બરાબર -2 -2 -2. શીખવાડી દો. a બરાબર i પ્લસ j પ્લસ k અને સદીશ b બરાબર -2i -2j -2k. અચ્છા, કે છે બંને સદીશ વચ્ચેનો ખૂણો શોધો. બંને સદીશ એટલે બે સદીશ વચ્ચેનો, આપેલ બે સદીશો વચ્ચેનો ખૂણો શોધો. તો અહીંયાથી જુઓ, સૂત્ર આવડે છે તો બી હું ફરીથી લખી નાખું. cos થીટા, તો cos થીટા શું થઈ જાય? અપોન ab. બરાબર, તો cos થીટા શું છે?
आई प्लस जे प्लस के डॉट ए डॉट बी છે ને ઉપર -2i -2j -2k ભાગ્યા a નું મૂલ્ય 1 નું સ્ક્વેર 1 નું સ્ક્વેર 1 નું સ્ક્વેર ગુણ્યા b નું મૂલ્ય એ તો છે સૂત્ર 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ આ તો તમને મૂલ્ય સૂત્ર આવડે છે ને સદિશનું મૂલ્ય કે નથી આવડતું બરાબર x નું x સાથે -2 y નું y સાથે -2 z નું z સાથે -2 બે એકા આ કેટલા થઈ જાય √3 2 દુ 4 4 4 12 -6 36 તો -6 ભાગ્યા 6 cos થીટા કેટલો આવ્યો -1 તો થીટા કેટલા થઈ જશે cos ઇન્વર્સ -1 આનો મતલબ શું થાય તમને ખબર હોવી જોઈએ cos ઇન્વર્સ કે ભાઈ cos થીટા શું મૂકવું તો જવાબ -1 આવે થીટા શું મૂકવું તો જવાબ -1 આવે 180 મૂકો થીટા કેટલો મૂકો 180 મૂકો બરાબર ઈઝી છે ખૂણો શોધવો જે છે તે કામ ઈઝી છે ખૂણો શોધવો જે છે કામ તે ઈઝી છે સૂત્ર યાદ રાખી લો આમાં કઈ હવે રોકેટ સાયન્સ નથી સીધે સીધું ખબર પડી જાય તેવું છે અચ્છા સારા દાખલા કરાવું છું બરાબર ને ચલો હવે કે છે a બરાબર i પ્લસ j a બરાબર i પ્લસ j અને b બરાબર j પ્લસ k તો કે છે બે સદિશ વચ્ચેનો ખૂણો પ્રશ્ન કોમન છે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો તો હવે તમને ખબર છે વારંવાર તો બી લખજો તો પ્રેક્ટિસ થઈ જાય a ડોટ b બરાબર ab cos થીટા તો cos થીટા બરાબર શું થઈ જાય a ડોટ b અપોન a નું મૂલ્ય b નું મૂલ્ય તો a કેટલું છે i પ્લસ j આ કેટલું છે j પ્લસ k અચ્છા આનું મૂલ્ય 1 નું સ્ક્વેર 1 નું સ્ક્વેર આનું મૂલ્ય 1 નું સ્ક્વેર 1 નું સ્ક્વેર અચ્છા i નો i ની અરે i તો છે જ નહીં અહીંયા i તો છે જ નહીં તો જવાબ i ડોટ j 0 વત્તા j ડોટ j 1 વત્તા j ડોટ k 0 આ તો તમને ખબર છે બધી √2 જવાબ કેટલો આવ્યો 1/2 ક્યારે પોસિબલ છે આ થીટા બરાબર 60 ડિગ્રી થીટા બરાબર કેટલા હોય 60 ડિગ્રી અચ્છા ચાલો આગળ વધીએ a બરાબર બીજો દાખલો a બરાબર 2i પ્લસ j અને b બરાબર i પ્લસ 2j b બરાબર i પ્લસ 2j તો કે છે થીટા શોધો તો a ડોટ b બરાબર ab cos થીટા બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો તો cos થીટા બરાબર a ડોટ b અપોન ab એટલે જો 2i પ્લસ j ડોટ i પ્લસ 2j આનું મૂલ્ય કેટલું થાય 2 સ્ક્વેર પ્લસ 1 નું સ્ક્વેર ગુણ્યા a નું મૂલ્ય શોધતા આવડશે તમને 1 નું મૂલ્ય 2 નું મૂલ્ય 2i into i x નો x ની સાથે y નો y ની સાથે ગુણાકાર સિમ્પલ તો 2i ડોટ i 2 વત્તા i ડોટ j 0 થઈ જશે j ડોટ i 0 થશે j ડોટ j આ તો તમને ખબર જ છે ને ઓલરેડી હવે 2 અપોન √3 cos થીટા બરાબર થઈ જશે 4/3 cos થીટા બરાબર 4/3 તો 4/3 ટ્રિપલેટ જરૂરી નથી અહીંયા બી જવાબ તમે બતાવી શકો ઓપ્શનમાં દરેક વખત જરૂરી નથી બધા ખૂણાઓ તમને ખબર હોય આવો બી જવાબ આપી શકે cos ઇન્વર્સ 4/3 આવો જવાબ પણ આપી શકે cos પેલી સાઈડ જાય તો cos ઇન્વર્સ 4/3 પણ જો કે તમને 3 4 5 ટ્રિપલેટ ખબર છે 3 4 5 પાયથાગોરિયન ટ્રિપલેટ તમને ખબર છે કે ખૂણો કેટલો હશે થીટા બરાબર 37 જોઈ લો થીટા બરાબર કેટલા હોવા જોઈએ 37 હોવા જોઈએ ચલો આગળ વધીએ એક કામ કરીએ બ્રેક લઈ લઈએ ચાર્જિંગ નો ચલો આગળ વધીએ ઓ માઇક પહેરવાનું તો રહી ગયું છે માઇક પહેરી લઈએ પેલા ચલો અહીંયા જુઓ હવે તમને ખૂણો શોધતા આવડી ગયું છે બે સદિશો આપ્યા હોય તો જો આ દાખલાઓ આપણે
આગળ બી ટેસ્ટમાં બી તમારે પૂછાય છે આ પ્રકારના દાખલા, જે હવે તમને આવડી જશે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ વધારે ને વધારે પાકું થતું જશે. ચલો અહીંયા જો એક દાખલો આના રિલેટેડ એક બીજું કરાવી દઉં તમને. પૂછાય છે જનરલી કે i પ્લસ જે અને i માઇનસ જે વચ્ચેનો ખૂણો શોધો. i પ્લસ જે અને i માઇનસ જે વચ્ચેનો ખૂણો શોધો. અચ્છા, તો અહીંયા જો તમે i પ્લસ જે i માઇનસ જે, તો હું લખું સદિશ a બરાબર, કૌંસ કરવાની જરૂર નથી, ભૂલથી મારાથી થઈ જાય છે, b બરાબર a માઇનસ છે. ખૂણું શોધવાનું છે. હવે તમને સૂત્ર ખબર છે, cos થીટા બરાબર a ડોટ b અપોન ab. a ડોટ b અપોન ab બરાબર, a ડોટ b ab cos થીટા. તમે કોઈ પણ સૂત્ર યાદ રાખો તો એના પદો શું કહેવા માંગે છે તમને યાદ હોવું જોઈએ. બરાબર, આ થાય i પ્લસ જે ડોટ i માઇનસ છે ડિવાઇડેડ ab એટલે 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર. મૂલ્ય તો નીકાળતા આવડે ને. સદિશ a નું મૂલ્ય, i એટલે એક મૂલ્ય છે, j એટલે એક મૂલ્ય છે. બરાબર, 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર. i ડોટ i 1, j ડોટ j -1 છે ને, j ડોટ j -1. નીચે આવે છે અંડરરૂટ 2 0. cos થીટા બરાબર 0, તો થીટા કેટલા હોય? 90. થીટા કેટલા હોય? 90. ચલો હવે કે છે બીજો દાખલો, a બરાબર 3i પ્લસ 5j, 3i પ્લસ 4j અને b બરાબર કે છે 5i માઇનસ 12j. તો કે છે cos થીટા, થીટા શોધો કહેવાનું મતલબ. પ્રશ્ન હજુ બી એ જ ચાલે છે. a ડોટ b અપોન ab. a કેટલું છે? 3i 4j. b કેટલું છે? 5i 12j અપોન 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર. મૂલ્ય તો નીકાળતા આવડે છે ને ભાઈ? મૂલ્ય જોડે દિશાને કશું લેવા દેવા નથી. 3 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર, આ તો બધી વાતો પહેલા થઈ ગઈ છે, વત્તા 12 નો સ્ક્વેર ધન થશે. તો 3 પંચા 15 વત્તા 12 ચોક 48 ડિવાઇડેડ બાય ચોક 16, 3 3 9, 16 ને 9 અંડરરૂટ 25 થાય. 16 ને 9 25 થાય. 169 144 169 બરાબર. તો આ થઈ જાય 13 ગુણ્યા 5 અને 48 માઇનસ 15, 48 માંથી 5 જાય તો આ થઈ જશે લગભગ 33. તો 33/65. તો કાં તો અહીંયા જવાબ MCQ માં આવો આપેલો હોય અથવા આવું આપેલું હોય. જરૂરી નથી દર વખતે તમને ખૂણો ખબર હોય. 13/65. અચ્છા, ચલો આગળ વધીએ. ચાલો જો નાની નાની વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. નાની નાની વસ્તુ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. ચલો આગળ વધીએ. હવે નવી મેથડ છે. બધી મેથડ એક એક કરીને કરાવું છું. સદિશ વડે યામાક્ષો સાથે બનતો ખૂણો, એટલે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ લીટી એટલે અક્ષોની વાત છે, હા, માઇનસ નથી. x અક્ષની સાથે, y અક્ષની સાથે અથવા z અક્ષની સાથે બનતો ખૂણો. બરાબર. તો માની લો કે આ કોઈ સદિશ આપેલો છે. મેથડ શીખી લો. સદિશ a આપેલો છે. શું આપેલો છે? સદિશ a. અચ્છા, તમને ખબર છે કે આ જે છે એ કઈ દિશા છે? x દિશા છે. આ દિશા કઈ છે? y દિશા છે. બરાબર. અને આ તમારી સાઈડ બહારની સાઈડ જે દિશા આવે છે, તમારે જે બહારની દિશા આવે છે એ કઈ દિશા છે? z અક્ષ છે. બરાબર. હું તમને એકની સાથે શીખવાડીશ, પછી બાકીના બે આપણે ડાયરેક્ટ લઈ લઈશું. માની લો ધારો કે
एक्स अक्ष સાથે સદિશ એ આલ્ફા ખૂણો બનાવે છે. માની લો કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. તો મને કહો આ મૂલ્ય કેટલું થાય? એ કોસ આલ્ફા થાય કે ના થાય? આ મૂલ્ય કેટલું થાય? એ કોસ આલ્ફા. અચ્છા, આ લંબાઈ કેટલી થઈ? એ કોસ આલ્ફા. અને આ લંબાઈ કેટલી હશે? એ. એનું મૂલ્ય સદિશ, આ લંબાઈ યાદ છે ને, સદિશની લંબાઈ સદિશનું મૂલ્ય દર્શાવે છે. આ સદિશની લંબાઈ એ કોસ આલ્ફાનું મૂલ્ય દર્શાવે છે. બરાબર? તો અહીંયાથી તમે જુઓ કોસ આલ્ફા શું થઈ જશે? અથવા આવું કહેવાય. ધ્યાનથી જુઓ. આ ax છે, એનો x દિશામાંનો ઘટક. શું છે? આ ax છે, એનો x દિશામાંનો ઘટક. યાદ રાખી લો આ શું છે, એટલે એક cos θ થવાનું છે, પણ યાદ રાખી લો એનો x દિશામાંનો ઘટક. તો આવું લખાય cos આલ્ફા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે ax ભાગ્યા a. ax શું છે? સદિશ a નો x અક્ષ પરનો ઘટક. અચ્છા, માની લો હવે તમને કે આ થઈ ગયું, આ એક પૂરું થઈ ગયું. હવે તમને કે આ પ્રશ્ન શું હતો? સદિશ વડે યામાક્ષો સાથે બનતો ખૂણો. તો આ પ્રશ્ન શું હતો કે બોલો આપેલા સદિશનો x સાથે બનતો ખૂણો શું હતો? હવે કે y સાથે બનતો ખૂણો, આપેલ સદિશનો y સાથે બનતો ખૂણો ધારો કે બીટા છે. તો અહીંયાથી જુઓ આ બીટા છે, તો આ સદિશનો આ ઘટક જે છે એ ay ઘટક થાય, આ ઘટક ax થાય, આ ઘટક ay થાય. તો એનો મતલબ આ કેસમાં cos બીટા બરાબર થઈ જશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos બીટા બરાબર થઈ જશે ay ભાગ્યા a. અને આ જ રીતે cos ગામા y સાથે બનતો ખૂણો થઈ જાય az બાય z. આલ્ફા બીટા ગામા આ z સાથે બનતો ખૂણો. કારણ કે z આપણે ત્રિપરિમાણ દર્શાવી નહીં શકું, એટલા માટે અહીંયા હું દર્શાવતો નથી. ફરીથી જો હું અહીંયા તમને રિપીટ કરાવું છું કે માની લો આ કોઈ સદિશ b છે, તમને એમ કીધું કે આનો x સાથેનો ખૂણો શોધો. તો આ x થયો કે નહીં થયો? બરાબર? માની લો આલ્ફા છે. અચ્છા, આનો આ ઘટક કેટલો થાય? b નો આ ઘટક bx થાય કે ના થાય? બરાબર? તો અહીંયાથી cos આલ્ફા કેટલો થઈ જાય? bx ભાગ્યા b. ખબર પડે છે કે નહીં? આનું મૂલ્ય 100% b cos આલ્ફા થશે, એ પછીની વાત છે. પણ જો સદિશ સ્વરૂપમાં આપ્યું હોય તો b નો x નો ઘટક, આ ધારો કે બીટા હોય તો cos બીટા કેટલું થઈ જાય? આ b નો y ઘટક છે કે નહીં? તો by ભાગ્યા b. અને જો z સાથે ખૂણો ગામા બનતો હોય તો bz ભાગ્યા b નો z સાથેનો ખૂણો ભાગ્યા સદિશ b નું મૂલ્ય. b નો z સાથેનો ખૂણો ભાગ્યા સદિશ b નું મૂલ્ય. બરાબર? યાદ રાખી લો, આ યાદ રાખી લો, અગત્યનું છે. બરાબર? ચાલો, બેટરીના કારણે વારંવાર મારે ચેક કરવું પડે છે કે નહીં તો રેકોર્ડિંગ જતું રહેશે આખું. ચાલુ છે. દાખલા જોઈ લઈએ આના રિલેટેડ દાખલા જોઈ લઈએ. શું કે છે આપણને? કોઈ સદિશ આપેલો છે, સદિશ a બરાબર i પ્લસ j અંડર રૂટ 2k. તો કે છે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથેના ખૂણાઓ શોધો. કે આ સદિશ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે, y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે અને z અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે. બરાબર? અચ્છા, અમુક વખત એવું બી કહી શકે તમને કે i j k સાથે બનાવે, એનો મતલબ સેમ જ છે. અમુક વખત તમને આવું બી કહી શકે i સાથે, j સાથે, k કેરેટ સાથેનો ખૂણો બનાવો. અમુક વખત આવું બી તમને કહી શકે. અચ્છા, ફરીથી પેલી એક્સરસાઇઝ સૂત્ર આપણને ખબર છે. ફરીથી શું સદિશ a આપ્યો છે તમને, ધ્યાનથી જુઓ. આ x છે, આ y છે, z નથી ડ્રો કરતો, ડાયરેક્ટ આપણે લઈ લઈશું. આ ax થશે જો આ આલ્ફા છે,
આ ઘટક ay થશે અને આને ખૂણો મેં બીટા કીધો. તો શું કહે છે? આપણને એમ કહે છે કે આ આલ્ફા શોધો, એટલે કે આ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો. એ જ મતલબ થાય ને. તો ગમે તે રીતે શોધું. cos આલ્ફા બરાબર ax ભાગ્યા a. cos આલ્ફા બરાબર ax ભાગ્યા a. હવે ફીલ થાય છે કે નહીં? અચ્છા, અહીંયાથી જો સદિશ a નો x દિશાનું મૂલ્ય 1 અને એનું મૂલ્ય કેટલું થશે? 1 નો સ્ક્વેર અંડર રૂટ 2 નો સ્ક્વેર. તો cos alpha is equal to 1 upon 2 plus 1 plus 1 4 થઈ જશે. 2 થઈ જશે. બરાબર. તો આલ્ફા કેટલો આવ્યો? 60 ડિગ્રી. એ જ રીતે આ બીટા છે તો cos બીટા થઈ જાય ay upon a. જો કેટલું છે? 1. તો આ બી આવશે 1/2. તો બીટા બરાબર કેટલું હશે? 60 હશે. બીટા બરાબર કેટલું હશે? 60 હશે. એ જ રીતે z દિશાનો ખૂણો cos ગામા બરાબર az upon a. કેટલું છે? અંડર રૂટ 2. અને નીચે ઓલરેડી અહીંયા આપણે કરેલું છે. કેટલું આવ્યું? 2. તો આ આવે 1 upon અંડર રૂટ 2. તો ગામા આવે 45. cos ગામા કેટલા આવ્યા? 1 upon અંડર રૂટ 2. તો ગામા કેટલા આવશે? 45. ગામા કેટલા આવશે? 45. જો ઈઝી મેથડ છે, થોડું મન લગાવીને ફોકસ સાથે કામ કરો, થઈ જશે. અઘરું નથી, થઈ જશે. શું ટોપિક હતો? ટોપિક પહેલા સમજો કે ટોપિક વાઇઝ જાઓ, ચેપ્ટર છોડી દો. ડોટ પ્રોડક્ટમાં બી નાના નાના ટોપિક પડો. દરેક ટોપિક જો સમજાય છે કે નથી સમજાતો તમને. આ ટોપિક ના સમજાવે ફરીથી જુઓ. આગળમાં જો કશું પ્રોબ્લેમ હશે તો અહીંયા બી પ્રોબ્લેમ થશે. એ વાત નક્કી છે. આગળમાં જો પ્રોબ્લેમ થશે તો અહીંયા પણ પ્રોબ્લેમ થશે. અચ્છા, મેં તમને એમ કીધું છે કે કોઈ સદિશ i j k સાથે કેટલો ખૂણો બનાવે છે, તો થોડું કન્સેપ્ટ વાપરજો, આસાનીથી જવાબ તમને મળી જશે. આની લેન્ધી રીત બી છે, કરીને કોઈ મતલબ નથી એનો. બરાબર. ચાલો, એકદમ જો બધું બુકમાં નથી આપેલું, બધું આપેલું છે પણ બહુ ઉપરથી આપેલું છે. એને ડિટેલમાં ચલાવું છું એકદમ. બરાબર. તો અને ફરીથી કહું છું, એક વખતમાં નહીં સમજાય. થોડું રેસ્ટ લઈ લો, અડધો કલાક ફરીથી ચાલુ કરો લેક્ચર. બરાબર. ફરીથી ચાલુ કરો લેક્ચર. વારંવાર મારે બેટરી ચેક કરવા જવું પડે છે. ચાલો, હવે જુઓ તમે અહીંયા. હવે શું કહે છે કે કોઈ પણ સદિશ ઉપર ઘટકો શોધવા. દાખલા તરીકે સદિશ બી નું સદિશ એ પર ઘટક શોધો, અથવા આવું બી કહી શકે સદિશ બી નો સદિશ એ પર પ્રક્ષેપ શોધો, અથવા પડછાયો બી કહી શકે. ત્રણેય રીતે પૂછાઈ શકે. શું કે છે? સદિશ બી નો સદિશ એ પરનો ઘટક શોધો. સદિશ એ પરનો ઘટક શોધો. તો માની લો કે આ સદિશ એ છે, માની લો કે આ સદિશ બી છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા આપેલો છે આપણને. અચ્છા, સદિશ બી નો સદિશ એ પર પડછાયો. ટોર્ચ મારો અહીંથી. આ પડછાયો તમે જો આટલો પડશે, તો બી નો આ ઘટક કેટલો થઈ જાય? બી કોસ થીટા. આ તમને શીખવાડેલું છે ને લંબ ઘટકો, કે આ થીટા હોય તો આ બી કોસ થીટા થઈ જાય અને આ બી સાઇન થીટા થઈ જાય. હા, બી કોસ થીટા થઈ જાય અને બી સાઇન થીટા. હા કે ના? ખબર પડે કે ના પડે? ખબર પકડી રાખો ભાઈ. એકદમ શોર્ટકટ સમજાવું છું અહીંયા, કોઈ નહીં સમજાવે આવું. સમજી લો અહીંયા હું શું કહું છું. તમને લંબ ઘટકો લેતા આવડે છે કે નહીં? જો લંબ ઘટકો ના લેતા આવડે તો પાછળનું જે લેક્ચર છે લંબ ઘટકો વાળું, બરાબર ને, એક વખત જોઈ લો. બી નો સદિશ એ પર ઘટક, આ બી છે તેનો સદિશ એ પર ઘટક. તો અહીંયાથી ટોર્ચ મૂકી મેં ખાલી જસ્ટ સમજાવવા માટે. તો પડછાયો આટલો થશે. તમે મને કહો બી નો, હવે આ થીટા છે તો બીના બે ઘટક પડશે. એક આ ઘટક, એક આ ઘટક. મારે કોનો ઘટક લેવાનું છે? એ પરનો ઘટક લેવાનો છે. તો આનું તો કશું કામ જ નથી. હવે તો સમજાઈ ગયા ને? તો આ ઘટક કેટલો થશે? આ સદિશ એ છે, આ ઘટક કેટલો થશે? બી કોસ થીટા. તો સદિશ બી નું એ પર ઘટક થઈ જાય બી કોસ થીટા. અચ્છા, જોજો અહીંયા ધ્યાનથી. બી કોસ થીટા ઓલરેડી તમે ભણી ગયા છો. એ ડોટ બી અપોન એ બી.
કેવી રીતે આવ્યું? શું a ડોટ b કરો તો ab cos થીટા આવે, તો cos થીટા બરાબર a ડોટ b અપોન ab થાય કે ના થાય? થાય કે ના થાય? થાય કે ના થાય? તો એક તો આ તમે સૂત્રથી કરી શકો, સીધે સીધું આ સૂત્રથી કરી નાખો. આકૃતિ ના બી સમજાય તો સમજી લો કે b નો a પર ઘટક b cos થીટા અને a નો b પર પૂછ્યું હોય તો a cos થીટા, અને થીટા cos થીટા નું સૂત્ર તમને ખબર છે, cos થીટા નું સૂત્ર તમને ખબર છે. મને ઊંધું પૂછે, દાખલા તરીકે મને ઊંધું પૂછે, સદિશ a નો સદિશ b પરનો ઘટક હું સીધું લખી નાખું a cos થીટા. a નો b પર ઘટક લઈ લો, a નો b પર ઘટક લઈ લો, a નો b પર ઘટક લઈ લો. a ના બે ભાગ પડે, એક આ ભાગ પડે અને એક આ ભાગ. મને શું કીધું છે? આ a cos થીટા થાય કે ના થાય? આ a sin થીટા થાય. પણ આનું કશું કામ જ નથી ને, a પર b નો પડછાયો લેવાનો છે. ટોર્ચ મારો આવી રીતે, અહીંયાથી ટોર્ચ મારો, આમ પડછાયો પડશે, બરાબર? તો એ કેટલું થાય? a cos થીટા. હવે cos થીટા મને ખબર છે બે સદિશો માટે એ બી થાય કે ના થાય? હવે જો હું આટલે સુધી મારું ફેવરેટ છે, આટલે સુધી મારું ફેવરેટ છે, હું આગળ યાદ નથી રાખતો. પણ તમને જો યાદ રહી જતું હોય, તમને જો યાદ રહી જતું હોય, બરાબર, a cos થીટા a ડોટ b, તમને જો યાદ રહી જતું હોય તો જુઓ b b અને સદિશ a ભાગ્યા a શું થઈ જાય? a નો એકમ સદિશ થઈ જાય, a નો એકમ સદિશ થઈ જાય, b નો a પર ઘટક. b મૂકો અને જેના ઉપર ઘટક લેવાનો છે ને એકમ સદિશ લઈ લો. કેમ કેમ કેમ? સદિશ b શું લેવાનું છે? સદિશ સદિશ b સદિશ b સદિશ b સદિશ b સદિશ b કરી દીધું મેં. કઈ દિશામાં? a ની દિશામાં. પતી ગઈ વાર્તા. શોર્ટકટ યાદ રાખી લો. પણ હું પર્સનલી આ યાદ રાખું છું, મને આ યાદ રાખતું નથી. અહીંયા જુઓ, a કેન્સલ થઈ જશે તો b સદિશ ભાગ્યા b નું મૂલ્ય, તો સદિશ a b કેરેટ થઈ જશે. a નો b પર ઘટક સદિશ a ડોટ b. જવાબ યાદ રાખજો, મૂલ્ય આવશે, દિશા નહીં આવે. જવાબ શું આવશે? મૂલ્ય આવશે, દિશા નહીં આવે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આ બાબત તો બી હું તમને આ મેથડથી દાખલા ગણાવીશ. આ તમને યાદ રાખવો તો રાખી લો, ઈઝી છે કે b નો a પર ઘટક એટલે b નો સદિશ અને a નો એકમ સદિશ, a નો b પર એટલે a નો સદિશ અને b નો એકમ સદિશ, બરાબર? આટલી વસ્તુ યાદ રાખી લો. ચલો દાખલો ગણીએ. ચલો શું કહે છે કે દાખલો છે, બરાબર? 2i પ્લસ 3j નો i પ્લસ j ની દિશામાં ઘટક શોધો, બરાબર? સિમ્પલ કરી નાખું છું તમારા માટે. a બરાબર 2i પ્લસ 3j અને b બરાબર i પ્લસ j. કશું આપ્યું નથી પણ હું આકૃતિ દોરી નાખું. એક કામ કરું, આને a લઈ લઉં, આને થીટા, આને b, કારણ કે a નો b પર ઘટક લઈ લઈએ. શું કહે છે? આને સદિશ a કીધો છે આપણે, અને આને સદિશ માની લો b કીધો છે. તો a નો b પર ઘટક થયો કે ના થયો? સદિશ a નો સદિશ b પર ઘટક, બરાબર? તો આ જુઓ, આ ઘટક થાય કે ના થાય? a નો b પર ઘટક a cos થીટા, a નો આ સદિશ b છે, આ સદિશ a છે, તો a નો b પર ઘટક a cos થીટા. તમે કહેશો તમને કેવી રીતે ખબર પડી કે બે સદિશ આવા હશે? અરે ભાઈ આ લઈ લે, આ સદિશ b, આ સદિશ a, આ ઘટક થીટા વાળો ઘટક કેટલો થાય? a cos થીટા. તો સમજાવવા માટે મૂકું છું, કેટલો ઘટક થાય? a cos થીટા, બરાબર? તો શું શોધવાનું છે તમારે ટૂંકમાં? a cos થીટા, એનો મતલબ a, અને આ તો તમને આવડે જ છે, a કેન્સલ, a કેન્સલ. તો a ડોટ, અચ્છા પેલામાં મેં આગળ ભૂલ કરી હતી, હા, આગળ ભૂલ કરી હતી. એવું થશે ને, a નો
બી પર ઘટક બરાબર સદિશ એ ડોટ એ કેરે, સોરી બી પર ઘટક છે એટલે સદિશ એ અને બી ની દિશાનો ઘટક, બી ની દિશાનો એકમ સદિશ, બી નો એ પર ઘટક કે તો સદિશ બી અને એ નો એકમ સદિશ લઈ લો. જો આ શું કીધું છે, એ નો બી ની દિશામાં ઘટક. તો હું તો કહું છું રેગ્યુલર આવી રીતે જાઓ, તમને એ સમજાઈ ગયું છે કે એ નો બી પર ઘટક એટલે a cos θ, બી નો એ પર ઘટક એટલે b cos θ. આટલું યાદ રાખી લો. જો બી નો ઘટક કીધો હોત તો b cos θ થતો, એ નો ઘટક તો a cos θ. તો આ થઈ જશે સદિશ a ડોટ સદિશ b ડિવાઇડેડ બાય b. તો સદિશ a કેટલો છે 2i 3j, b કેટલો છે i પ્લસ j ડિવાઇડેડ બાય સદિશ b નું મૂલ્ય. તો સદિશ b નું મૂલ્ય થાય 1 નો વર્ગ 1 નો વર્ગ બરાબર. તો 2i પ્લસ 3j ડોટ i अपॉन √2 प्लस j अपॉन √2. આટલું થશે. જોઈએ ફ્રેમ છે કે નહીં, તો નીચે લખી નહીં તો સાઈડમાં લખીએ પછી. છે ફ્રેમ. મારા અક્ષર નાના આવે છે, કમેન્ટમાં કહો થોડું, મને ખબર પડે તો મોટા અક્ષર કાઢું. 2i ડોટ i 2 √2 પ્લસ 3j ડોટ j, i નો i ની સાથે, j નો j ની સાથે, તો 3 अपॉन √2. તો જવાબ આવ્યો 5 √2. આ જવાબ આવ્યો a cos θ એટલે કે a નો b પર ઘટક, a નો b પર ઘટક. સમજી લો, ફીલ કરો થોડું સૂત્ર. cos θ નું સૂત્ર તમારા જોડે a અને b માટે છે કે નહીં? તમારે એ શોધવાનું શું છે, a અને b વચ્ચેનો ખૂણો θ શું છે, તમે ધારી લીધું છે a અને b વચ્ચેનો ખૂણો. જો θ a અને b વચ્ચેનો ખૂણો હોય તો cos θ a ડોટ b अपॉन ab થાય, a ડોટ b अपॉन ab થાય. ચાલો હવે શું કહે છે તમને, એક સદિશ આપ્યું છે, સદિશ 2 3, 2i પ્લસ 3j નો i પ્લસ j ની દિશામાં, બે અલગ અલગ દાખલા છે, અને i માઇનસ j ની દિશામાં ઘટક શોધો. તો પહેલો દાખલો કરું હું કે 2i પ્લસ 3j નો i પ્લસ j ની દિશામાં ઘટક. તો બે સદિશોના નામકરણ આપી દઉં. a બરાબર લઈ દઉં 2i પ્લસ 3j, b બરાબર, દર વખત આ જ પ્રેક્ટિસ કરો, નહીં ખોટવું પડે બરાબર. એક સદિશ, કોઈને સદિશ a લઈ લઉં, કોઈને સદિશ b લઈ લઉં, બંને વચ્ચેનો ખૂણો થીટા લઈ લીધો, થીટા માની લીધો મેં. શું કહે છે, a બરાબર શું છે 2 3j એટલે a નો b પર ઘટક. તો a નો b પર આ દિશામાં ઘટક a cos θ થઈ જાય કે ના થાય? બે ઘટક પડે, એક આ ઘટક, એક આ ઘટક. મને કહ્યું કે કેમ આવા પડ્યા તમે? કારણ કે ભાઈ a નો b પર લેવું છે તો એક આ, તો બીજો તો લંબ જ હોય ને, એક આ ઘટક તો મારે લેવાનો જ છે, તમે ગમે તે કરો, કારણ કે b ની દિશામાંનો ઘટક લેવાનો છે ને. આને a કીધું છે, એનો b ની દિશામાં ઘટક તો a cos θ થાય, a cos θ. a નો b ની દિશામાં ઘટક a cos θ. હવે ખૂણો a અને b વચ્ચે જો θ હોય તો આ થઈ જાય a ડોટ b अपॉन ab. જો b બાય b, b કેરેટ, એ તમને ખબર જ છે બરાબર. a cos θ એટલે a b કેરેટ. a કેટલો છે 2i પ્લસ 3j ડોટ b કેટલો છે i પ્લસ j, અને નીચે 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર. પોઝ કરો, જાતે ગણો થોડું. 2i પ્લસ 3j, 2i પ્લસ 3j i √2 પ્લસ j √2, i √2 j √2. તો a cos θ બરાબર 2 अपॉन √2 3 अपॉन √2. જવાબ આવ્યો 5 √2. આ જવાબ થઈ ગયો. a cos θ તમારો જવાબ છે ને, એ તો શોધવાનું છે ઘટક શું થયું, a cos θ. અચ્છા, હવે શું કહે છે, i માઇનસ j ની દિશામાં. બીજો દાખલો, સેમ પ્રેક્ટિસ કરવાની છે. સદિશ a 2i 3j, સદિશ b i પ્લસ j. જો સદિશ તમારા માટે નવું છે, થોડો ટાઈમ લાગશે થોડો. લઈ લો રેન્ડમ. સદિશ a સદિશ b, બંને વચ્ચેનો ખૂણો θ. a નો b પરનો ઘટક લેવાનો છે ને, આનો a કીધું છે, એનો b પરનો ઘટક.
भाई आ ए છે, મારે તો આના ઉપર ઘટક શોધવાનો છે, તો a cos θ થાય કે ના થાય? આના ઉપર ઘટક કેટલું થાય? આવી રીતે થશે ને, લંબ ઘટક લેવાનો છે ને, a cos θ આ શોધવાનું છે. તો ફરીથી a cos θ a ડોટ બી ab a કેન્સલ a b ભાગ્યા b. જાતે ગણો, ટ્રાય કરો પોઝ કરીને, પોઝ કરો અને જાતે ટ્રાય કરો, પોઝ કરો અને જાતે ટ્રાય કરો. ચલો શું છે? a cos θ સદિશ a કેટલો છે? 2i 3j પ્લસ 3j ડોટ સદિશ b કેટલો છે? આ વખતે i માઇનસ j, નીચે √2 જ આવશે, પ્રેક્ટિસ કરી નાખો. b નું મૂલ્ય i j છે એટલે √2 જ આવવાનું છે. તો આ થશે 2 upon √2 minus 3 upon √2 minus 1 upon √2 minus 1 upon √2 minus 1 upon √2. તો a નો b પર ઘટક પૂછે, b નું a પર લંબ ઘટકો નહીં આવડે તો વાત બનશે નહીં. લંબ ઘટકો નહીં આવડે તો વાત બનશે નહીં. અચ્છા, ચલો તો આપણે કેટલા ટોપિક શીખ્યા એનું હું તમને રિવિઝન કરાવી દઉં. સૌથી પહેલા મેં તમને કીધું કે સદિશ ગુણાકાર કોને કહેવાય અને એની 3 રીતો. એના પછી આજે આપણે શીખ્યા ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટમાં સૌથી પહેલા તમે સૂત્ર લઈ આવ્યા સદિશ a ડોટ b બરાબર ab cos θ. જ્યાં થીટા શું છે બધી વાતો મેં કરેલી છે. થીટા સદિશ a સદિશ b ની પૂંછડી વચ્ચેનો ખૂણો છે. અચ્છા, એના પછી અને a અને b એના મૂલ્યો છે. એના પછી તમે શીખ્યા કે સદિશ a ડોટ સદિશ b શું થઈ જશે? કાર્ટેશિયન ax bx ay by az bz. બરાબર. અચ્છા, એક તો એ શીખ્યા તમે. અચ્છા, આમાં એનો ગુણધર્મો શીખ્યા તમે, ક્રમનો નિયમ, ડિસ્ટ્રીબ્યુટિવ લો અને એ બધું શીખ્યા તમે. બરાબર. એના દાખલા તમે જોઈ ગયા, વિશ્લેષણની રીત તમે જોઈ ગયા. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, એકમ સદિશો માટે આ હકીકતમાં પહેલા ચલાવવાનું હતું. i ડોટ i j ડોટ j k ડોટ k 1 થાય, બાકી 0 થાય. i ડોટ j 0 થશે, i ડોટ j 0 થશે. i અને j વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 નો ખૂણો છે. અચ્છા, એના પછી શું તમે ભણ્યા? બે સદિશો વચ્ચેનો ખૂણો. તો આવી રીતે તમે ભણ્યા ab cos θ. તો cos θ બરાબર a ડોટ b અપોન ab. બરાબર, આ ભણ્યા. અચ્છા, એના પછી તમે શું ભણ્યા કે સદિશોનો યામાક્ષ સાથેનો ખૂણો. તો cos આલ્ફા ax ભાગ્યા a એટલે બંને મૂલ્ય દર્શાવે છે. cos બીટા ay ભાગ્યા a, cos ગામા az ભાગ્યા a. બરાબર. મેથડ શું હતી એ ઓલરેડી સમજાવી દીધી છે. મને લાગે છે તમને આમાં કદાચ ઓછી ખબર પડી હશે. ફરીથી જો રિપીટ કરો. લંબ ઘટકો આવડતા હશે તો તકલીફ પડશે નહીં. લંબ ઘટકો આવડતા હશે તો તકલીફ પડશે નહીં. બરાબર. અચ્છા, એના પછી શું ભણ્યા આપણે? એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ ભણ્યા સદિશ b નો સદિશ a ની દિશામાં ઘટક. તો સદિશ b નો a ની દિશામાં ઘટક થાય b cos θ, અને થીટા જો a અને b વચ્ચેનો ખૂણો હોય તો આ થાય a ડોટ b અપોન ab bb કેન્સલ થઈ જશે. જે જવાબ આવે તમે તમારી રીતે કરજો. તમને શોર્ટકટ ખબર છે, b cos θ થાય b કેરેટ. આ બી તમે સોરી a કેરેટ, a ની દિશા છે ને, a ની દિશા લેવી પડશે. એ જ રીતે સદિશ a નો b ની દિશામાં ઘટક, સદિશ a અને b ની દિશામાં ઘટક. a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો a નો b ની દિશામાં ઘટક થાય a cos θ બરાબર. ડાયરેક્ટ જવાબ લખવું હોય તો હું આવી રીતે લખી શકું. બરાબર. જો ડાયરેક્ટ ના લખવું હોય તો a અને cos θ બરાબર a ડોટ b
अपॉन AB, ए कैंसल, तो आ थई गयुं A डॉट बी कैरेट। હું આ રીતે જ કરું છું, તમને ખબર છે, બરાબર? તો આટલી બધી વાતો આપણે ભણ્યા। ડોટ પ્રોડક્ટમાં કોઈ પણ પ્રકારનો દાખલો બાકી નથી। શરૂઆતમાં તમને ખબર પડી ગઈ હશે, તો આ બધું થોડું પ્રેક્ટિસનું કામ છે। પછી એ બધું થોડું પ્રેક્ટિસનું કામ છે। ટાઈમ જોઈ લઈએ। ચલો, કશું રહી તો જતું નથી, જોઈ લો। જોઈ લઈ, કશું રહી તો જતું નથી। ના, કશું નથી રહી જતું, બરાબર? તો અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ। નેક્સ્ટ જે લેક્ચર આવશે ક્રોસ પ્રોડક્ટનું। એ આવશે ક્રોસ પ્રોડક્ટનું। હજી ચોથા ચેપ્ટરમાં પ્રક્ષિપ્ત ગતિ બાકી છે ને વર્તુળાકાર ગતિ બાકી છે। તો બીજા હજી 10-11 લેક્ચર નીકળશે। આ જો 3 લેક્ચર આવી પતાવવું હોય તો સદીશ પતી જતો, પણ ડિટેલમાં ભણો શાંતિથી, ફાયદો ઉઠાવો લોકડાઉનનો બહુ, કારણ કે મેઇન વસ્તુ છે। અદીશ તમે ભણેલા છો, સદીશ નથી ભણ્યા। બહુ ફોકસનું કામ છે આમાં, બહુ જ ફોકસનું કામ છે, બરાબર? તો વ્યવસ્થિત રીતે આ બધું જ ભણી લો, એક જગ્યાએ નોંધી રાખો, આ એક જ જગ્યાએ લખી નાખો બધું, તો બધું તમને યાદ રહી જશે, બરાબર? અને પ્રેક્ટિસ કરો। A ડોટ બી, AB cos θ મગજમાં બેસાડી લો, બાકી બધું તમને આવડી જશે। તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર। ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ, ડોન્ટ ફોરગેટ ટુ શેર। Until next lecture, stay safe, stay home, and all the very best.